જે હું મારી જાતને બતાવવા કરું ને એ બધું જ પુણ્ય, અને હું બીજાને બતાવવા કરું એ બધું પાપ. આ તો મારો બેટો 5 રૂપિયાનું પાર્લેજી આપે ને 6 જણા ફોટા પડાવે. સાયકલ આપે, પેલા કોઈ બિચારા પગ ના હોય ને સાયકલ આપે, પેલો આમ કહીને બેઠો હોય, 12 જણા આજુબાજુ. આપણા બાપાનું છે, પણ શું મજા આવે પાછા ફોટા પડાવવાની. આહા, કાલ તપાસ કરો પેપરમાં આવ્યું કે નહીં, કેમ નથી આવ્યું, કવરેજ લો. આ 4 અવસ્થાઓ આપણે ખોટી કેમ સમજ્યા છીએ? કેમ કે એની વ્યાખ્યાઓ કોઈએ કહી નથી. હું તમારી જોડે આ સાચી વ્યાખ્યાઓ આજે શેર કરી રહ્યો છું. અને આ 4 વ્યાખ્યાઓમાંથી જો સાચી વ્યાખ્યા ખબર પડી જાય તો પહેલું ને છેલ્લું આપણા હાથમાં એ તમે કરશો, અને બીજું ને ત્રીજું ઈશ્વરના હાથમાં છે. એના માટે તમે મહેનત કરશો, પણ પરિણામ માટે આશ્વસ્ત નહીં રહો, અને ત્યારે જિંદગી મસ્ત ચાલુ થઈ જશે. લોકો ચોપડીઓ લખે છે પૈસા કમાવાના નુસ્ખા, એ પાછો સાયકલ લઈને ફરતો હોય. ડેલ કાર્નેગીએ ચોપડીઓ લખી કેવી રીતે જીવન જીવવું. સાહેબ, એ માણસે સુસાઇડ કર્યો. એવી જાત જાતની ચોપડીઓ લખે, સફળતાના 7 પગથિયા. તું શું કરો ચોપડીઓ લખે? સફળ થઈ ગયા? સંજય બી થોડી વેચજો, તું જ વેચાઈ જવાનો છે, યાદ રાખજે. પહેલું છે ધર્મ, જે આપણા હાથમાં છે, આપણે કરવાનું છે. તો એની વ્યાખ્યા શું? હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, જૈન, આ બધા છે ને ધર્મ નથી, આ બધી જીવન જીવવાની શૈલી છે. હું અહીંથી અમદાવાદ મારે પાલનપુર જવું હોય ને તો 145, 144, 143, પછી 10, 9, 8, 7, 6, 5, અને પાલનપુર આવે ને એટલે શું લખેલું આવે ખબર છે? શૂન્ય લખેલું આવે. ધીસ ઓલ આર ધ માઇલસ્ટોન્સ ઓફ ધ લાઈફ. પણ છેલ્લે ડેસ્ટિનેશન પર શૂન્ય થઈ જવાનું છે. આ આપણે ભૂલી જઈએ છીએ. તો આપણો પહેલો ધર્મ શું છે? ઇસ્લામમાં 5 વાતો કહી છે, ક્રિશ્ચિયાનિટીમાં 10 કમાન્ડમેન્ટ્સ છે, હિન્દુમાં ઘણી બધી છે. એ નહીં, એ ધર્મ નથી. ધર્મ શું છે? આપણો પહેલો ધર્મ છે ઈશ્વર જોડે અલ્લાહ પાસે કશું માગવું નહીં. આ ભગવાને કહ્યું, તું મારી પાસે માગીશ નહીં, મેં તને મોકલ્યો છે ને, તારો ડેટા સેટ કરીને મોકલ્યો. યોગ્ય સમય તને બધું મળી જશે. હખણો હેરજે, સીધો ચાલજે. આ તો ચાલતા ચાલતા લટ્ટીઓ મારવા ચાલુ જ હોય. પ્લોટ લે ને, પ્લોટ અમારે ત્યાં 40 બાય 30 નો પ્લોટ લે ને, સંજય 2 ફૂટ ખેંચી નાખો, તારા બાપાનું છે. એટલે 2 ફૂટમાં શું છજુ નીકળી જાય ને? એટલે તું નીકળી જશે સાલા આખો. મફતનું જ લેવાનું બધું. આ મકાનો ને બિલ્ડિંગોમાં ઝઘડા થાય ઓટલા માટે, છજા માટે, બારીઓ માટે. પાછા ઝઘડા બીજા હોતા જ નથી. આપણો પહેલો ધર્મ છે ઈશ્વર જોડે અલ્લાહ પાસે કશું માગવું નહીં. હા, જવું મંદિર મસ્જિદમાં જવું, પણ ભિખારી થઈને નહીં, મિત્ર બની. મંદિરમાં તમે જ્યારે બીમાર હો ને, તકલીફમાં હો, લોકો આખા હળી ગયા હોય, ભગવાન લઈ લે, ભગવાન કે ત્યાં જ રહે. તારું એ કામ જ નથી દોસ્ત. આપણે તો સાંજે 4 થી 6 ત્યાં જ, અને ત્યાં જઈને શું કરવાના બધા ધંધા? સિનિયર સિટીઝન બનાવે પાછા. જુવાનો ત્યાં તો કોઈ સિટીઝન બનાવ્યું ના હોય. બધાએ મજા લેવી જોઈએ, એ પણ ખોટું નથી. પણ આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, કાઉન્સમાં એ કશું આપશે નહીં. એ બેવકૂફ નથી. બેંકમાં ઉપાડવું હોય ને તો પહેલા જમા કરાવવું પડે. 3 લાખ આપો, આપી દે. પહેલા જમા કરાવવા પડે, પછી પાકિસ્તાનથી મેનેજર આવે ને તોય હાલવા પડે. પણ આ તો કેમ ચેક રિટર્ન થયો? અલા બેલેન્સ નહીં, રિટર્ન જ થાય ને ભાઈ તારું. ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવું રોજ 10 વાર 50 વાર, નાની નાની ચીજો માટે. એને જરૂર નથી, એ કહેતોય નથી કે મને કહો. પણ આપણે કે તે મને બધા સ્પેર પાર્ટ ઓકે આપ્યા. તમે જુઓ, લોકોને હાથ પગ કાન નથી હોતા, કિડની નથી હોતી, કેટલા પ્રોબ્લેમ. આપણે બધું ઓકે છે ને, ટનાટન. કોઈ દિવસ ભગવાનને એના માટે 1 વાર થેન્ક યુ કીધું છે કે ઈશ્વર? એમાં શું, કોઈ કહેતું નહીં, આપણે શું કહેવું પડે? મંદિર તો શું, મંદિરમાં નહીં જવું, મસ્જિદમાં નહીં જવું. જો અહીંયા પંખો બંધ હોય ને તો ગરમી લાગે, પણ પંખો ચાલુ કરો ને એટલે હવા આવે. તો હવા પેલી પાઇપમાં ભરેલી છે, પંખામાંથી હવા આવે છે. બંધ હોય તો ગરમી લાગે, હવા તો છે જ, પણ પંખાથી આપણને ફીલ થાય છે કે ધેર ઇઝ એર. એમ ઈશ્વર તો છે જ, પણ મંદિર અને મસ્જિદોથી ફીલ થાય છે કે ધેર ઇઝ અ ગોડ, પણ એ ત્યાં નથી.
એ ક્યાં નથી. એક પથ્થર એકવાર મંદિરમાં જાય ભગવાન થઈ જાય છે. આપણે સાલા રોજ મંદિરમાં જઈએ પથરા જેવા પથરા જેવા. શું છે? કોઈ ફરક નહીં. બસ એ જ ભિખારીની જેમ ભગવાન હવે સહન નથી થતું તો મરી જા. રોજ સવાર તમે જે મંદિરમાં જાઓ ને ભગવાન કે એ ભિખારી આવ્યો. બૈરા છોકરા સાથે જાઓ કે આ તો આખું ખાનદાન આવ્યું. તમે ખબર તમે સવારે ઉઠો એટલે એક ભિખારી આવે એટલે તમે કહો એ આવ્યો પછી વળી જો તમે કંઈ આપો ને તો બીજા દર બૈરા છોકરા હાથે આવ્યો એટલે આપણે પાછા શું કે એટલે આજે આખું ખાનદાન લઈને આવે સાહેબ અમને બી હાલો. એવું જ ભગવાનના મંદિરમાં આપણું હોય છે. અમારી બાજુમાં એક અંબાજી છે. 20 લાખ લોકો ચાલતા જાય પ્રેમ સે બોલો જય માતાજી. એટલે અમે તો 20 વર્ષથી ચાલતો જાય કેમ? જે અઠવાડિયું ટૂંકું થયું એ ત્યાં પેલું મફત ખાવા મળે ને. અઠવાડિયું લોકો પગ દબાવે સેવા કરે ગરમ પાણી ઘેર તો કોઈ કરે બૈરું ના માને. અને ત્યાં સેવા ભાવી ભક્તો એટલા બધા આ કેમ્પ બંધ થઈ જાય ને કોઈ હરતું ના જાય. 20 લાખ લોકો ટોયલેટ બાથરૂમ જાય તો અંબાજીમાં શું થાય વિચાર કરો. માતાજી તો માઉન્ટ આબુ અંબાજીમાં હોય જ નહીં કોઈ દિવસ. આ આપણો ભગવાન અને આ આપણી ભગવાનની વ્યાખ્યા. ઈશ્વરે કહ્યું છે તું મારી જોડે કશું માગીશ નહીં હું યોગ્ય સમય તને આપીશ. તમને ખબર આપણે બધા દીવો કરીએ છીએ અગરબત્તી કરીએ છીએ કેન્ડલ કરીએ છીએ. કોઈ કહેશો કેમ કરીએ છીએ? રોમ જોડે બધા કરે આપણે કરીએ. બધું નીચે જાય છે પણ દીવાની જ્યોત ઉપર જાય છે કેન્ડલની જ્યોત ઉપર જાય છે ધુમાડો ઉપર જાય છે. એ યાદ રાખવાનું છે કે એક દિવસ ઉપર જવાનું. હવે તો કરવું જ નહીં. ખરેખર સાહેબ છે ને આપણા સ્મશાનો છે ને સીજી રોડ ઉપર હોવા જોઈએ. આશ્રમ રોડ પર હોવો જોઈએ. સ્મશાનો હાલા ગામ બહાર રાખે એટલે ભૂલી જાય કે મરવાનું છે. શું છે? નરેન્દ્રભાઈ આવી ગયા તું આવી ગયા હાલા એ તો છો આવી ગયા. ઈશ્વર પાસે કશું માગવાનું નથી. યોગ્ય સમય તમને આપશે. યોગ્ય સમયે ફળ ફૂલ આવશે. યોગ્ય સમયની પ્રોસેસ છે અને એ બધું ચાલુ રહેવાનું છે. આવો અતૂટ શ્રદ્ધા થઈ જાય ત્યારે કુંવરબાઈનું મામેરું પણ થઈ જાય છે. આ આપણી તાકાત છે. આપણો બીજો ધર્મ. મારો ભાઈ અમે 2 ભાઈ હતા પણ 2001માં હું મારો ભાઈ આવી રીતે બેઠા હતા અને મેં અમદાવાદ શિફ્ટ થવાનું નક્કી કર્યું. અહીંયા ઘર લીધું ઓફિસ લીધી અને અમે રાત્રે કે અંબાજી જઈને આવ્યા કે હવે કાલથી મારો ભાઈ ત્યાં રહેશે ને હું મારી વાઈફને 3 બાળકો અહીંયા આવીશું. અને એ ગયો અને 15 મિનિટમાં ફોન આવ્યો કે એક્સિડન્ટમાં ગુજરી ગયો. પણ હું રડ્યો નથી. પહેલાં પણ જોઈન્ટ ફેમિલીમાં રહેતો હતો આજે પણ જોઈન્ટ ફેમિલીમાં રહું છું. પણ જ્યારે બીજા ધર્મની વાત કરું છું ત્યારે ઘણીવાર રડી જાઉં છું. આપણો બીજો ધર્મ શું છે? પ્લીઝ બો ડાઉન યોર પેરેન્ટ્સ. આપણામાંથી કેટલા લોકો જસ્ટ રેઝ યોર હેન્ડ કેટલા લોકો મા બાપને પગે લાગે છે? આટલા લોકો જોડે એક ફોટો પડાવીશ આ સેમિનાર પૂરો થાય એટલે. અને જે લોકો નથી લાગતા એમને 2 હાથથી પ્રણામ કરું છું કે તમે સાચું બોલ્યા નહીં. મારા જેવો તો કરો પટેલ અધ્ધર. ઈશ્વર અલ્લાહ કદી જમીન પર આવ્યો નથી ને આવવાનો નથી. એની તાકાત બી નથી એટલે એને મા બાપ બનાવ્યા અને મા બાપ દ્વારા આપણું સર્જન કર્યું. તો આપણા ભગવાન કોણ? ઠાकुर टूट सकता है लेकिन झुक नहीं सकता. હાલા પૈસા તો હાલતા નથી ચક્ષુલ. પૈસા તો હાલતા નથી. મા બાપ એ જ ભગવાન. આ દેશની જો પથ્થર ઠોકાઈ હોય આ સમાજની પથ્થર ઠોકાઈ હોય એનું સૌથી મોટું કારણ છે કે આપણે મા બાપનું રિસ્પેક્ટ કરતા નથી એને પગે લાગતા નથી. આપણે નથી લાગતા એટલે આપણી ઓલાદ બી આપણને લાગતી નથી. અને એમ કરતાં કરતાં આ પહેલો સેમિનાર છે. ખરેખર સાહેબ હું આજે બહુ ખુશ છું. બાકી સાહેબ 4-5 આંગળીઓ ઊંચી થાય ત્યારે કોઈ ગુનો કર્યો હોય ને પાછો ડરે હો કે કોઈ આજુબાજુવાળા કેટલા પગે લાગે છે ચોરી કરે છે લાગાતું હશે. મા બાપને પગે લાગવું એનું રિસ્પેક્ટ કરવું આપણો બીજો ધર્મ છે. પણ આપણે ભૂલી ગયા. આ ભગવાને કહ્યું હું નથી કહેતો. ઘણા ધર્મમાં મા બાપને પગે લાગવાની મને છે. પગે લાગવાની રિસ્પેક્ટ કરો. એમને ગળે મળો. એમને કહો કે તમે એમને જન્મ આપીને બહુ મોટું અમારા પર ઉપકાર કર્યો. રોજ કાગળ લખો ફોન કરો. મરી ગયા તો ફોટાને તમારા બાળકોના તમે રોલ મોડેલ છો. બાળક તમને ઓબ્ઝર્વ કરે છે કે મારા મા બાપ શું કરે છે. એ સમજે છે કે
આપણે બી ચાલુ રાખો, મોટા થાવ પછી તમારી વાત. પછી બાગબાન પિક્ચર બનાવવું પડે, એમને નથી બનાવ્યું. આપણે ગણપતિની પૂજા કરીએ છીએ, ખબર છે? ગણેશ ચતુર્થી ખબર છે? ભગવાન છે પેટવાળા, ખબર છે ને? યા ઘણું આપણે બધા પેલા મોડર્ન છોકરા છોકરીઓ બધા કે જ્યારે અમદાવાદમાં એકવાર પાલડીમાં શંકર ભગવાન રહેવા આવ્યા મહિનો, તો પેલો કાર્તિક ને ગણપતિ એટલી ધમાલ કરે, જેને તેને પકડી પકડીને મારે. તો બધા શંકર ભગવાન પાસે ગયા કે આ છોકરાને સમજાવો. તો કે એ તમે બે જણા પૃથ્વી પ્રદક્ષિણા કરી આવો. કાર્તિક તો દોડ્યા કે જે પહેલો આવશે એને ઇનામ આપીશ. પેલા ગણપતિ તો હાઈવે પર જઈને ઊભા રહ્યા. કેવો દોડ્યા આવું પેટ લઈને? કોઈ ટેક્સીવાળો લિફ્ટ બી ના હાલે, ગલા શું ચલો ભાગો. ગણપતિને ટ્યુબલાઇટથી સીધા ઘરે પાછા આવ્યા અને એમણે શંકર પાર્વતીની પ્રદક્ષિણા કરી અને ત્યારે આશીર્વાદ આપ્યો કે જ્યાં કંઈ સારું કામ થશે બેટા પહેલી પૂજા તારી થશે. આ વાર્તા છે કે સચ્ચાઈ? મને એમાં રસ નથી, પણ આ બતાવે છે કે મા બાપના પગમાં સૌથી વધુ તાકાત રહેલી છે. જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે. સાહેબ, આ તાકાત છે. પણ આપણે લોકો નથી લાગતા, અને નથી લાગતા એટલે આપણો ધર્મ ચૂકીએ છીએ. આપણો બીજો ધર્મ છે કે રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર પેરેન્ટ્સ. અને આ બધું ચૂકી જઈએ છીએ. અને મા બાપ દેખે એક છોકરા મોટા થઈ ગયા, શું કે શું ડોહા ટકટક કરો છો? બાપાને શું કે ડોહો? પછી શું કે શું ટકટક કરો છો? બોલો. માં તો કે સંજયભાઈ એવા કાર્ટૂન જેવા મા બાપ મળ્યા છે ને. આ છોકરાઓના શબ્દો મારી જોડે મને મળે ને ત્યારે મેં તું ભાઈ તું જા આવે ને કે બૂટ કાઢીશ હવે. આ દુનિયાનો સૌથી મોટો જો ધર્મ હોય ને સાહેબ, આપણા કરતાં જાપાનમાં અને અમેરિકામાં લોકો મા બાપનું વધુ રિસ્પેક્ટ કરે સાહેબ. મુસ્લિમ ધર્મ પાસેથી એક ચીજ શીખવા જેવી છે, એમનું એક પણ ઘરડા ઘર નથી સાહેબ. એના માટે એને ધર્મને તાળીઓ આપવી જોઈએ. એક પણ મુસ્લિમ ધર્મનું તમને ઘરડા ઘર જોવા નહીં મળે સાહેબ. આપણે શીખવું જ નથી. ઓમ છે ને ઢાંકણું છે ને પૂછડું છે, બધું બગડી ગયું છે ને તું હળી ગયો છે આખો, બીજું કશું છે નહીં. આ આપણો બીજો ધર્મ છે, મા બાપને પગે લાગો. મારી બાને પગે લાગતા મને 6 દિવસ થયા હતા. જેવું મારી બા બેઠી, લાગવું જ નહીં. પાછો મારી બા કે શું હે? બધું કંઈ નહીં. 8મા ધોરણમાં બધા કે ફાયદો થાય, કીધું હેરો લાગીએ વળી ટકા વધારે આવે તો. આપણે બધા હરામીઓ, ફાયદો થાય તો જ કરવાનું, પાછું એમને એમ તો નહીં જ કરવાનું. પછી એક દિવસ તો મારી બા ઘઉં સાફ કરતી હતી, હું ગયો તો મને કે બે જા ચાલ ઘઉં સાફ કર. હું તો ઘઉં સાફ કરવા માંડ્યો. મારી બાએ મારી જોડે એટલું કામ કરાયેલું સાહેબ, ઓનેસ્ટલી હો. કચરા પોતું, શાક લેવા મોકલે, લોટ દળાવવા મોકલે, કેરોસીન લેવા મોકલે, સાયકલ પર ડબ્બો લઈને. મેં તું બા કેટલું કામ કરાય. મને કે લગ્ન પહેલાં કરશે તો લગ્ન પછી નહીં કરવું પડે. મેં તું પહેલાં જ કરો, પછી કરવું જ નહીં પડે ભાઈ. મા બાપને પગે લાગો, આપણો બીજો ધર્મ છે. ત્રીજો ધર્મ, આઈ વોઝ ચેઇન સ્મોકર ઇન માય કોલેજ લાઈફ. બહુ સ્મોકિંગ કરતો. કેમ? 12માં ટકા ના આવ્યા. 400 રૂપિયામાં હોટલમાં વેટરની નોકરી કરવી પડે. દુનિયા દુશ્મન, સમાજ દુશ્મન, કોઈ હોમે દેખે નહીં, જોડે એક સાયકલ. પાલનપુરમાં ખટારા જેવી કોલેજમાં BSc કરવું પડે. અને એમ થાય કે સાલું ડૉક્ટર જેવો છોકરો કમ્પાઉન્ડર થઈ ગયો. એટલે સિગરેટો પીવું. સિગરેટમાં કોઈ ધુમાડા કાઢીએ એટલે કોઈ ટેન્શન તો દૂર થાય નહીં, પણ એમ થાય કે કોઈ થતું તો નહીં સાલું. એટલે વળી થોડી વધારે પીવાની. એક દિવસ હું કોલેજમાં કેન્ટીનમાં બેઠો બેઠો સિગરેટ પીતો હતો અને અમારા એક પ્રોફેસર ત્યાંથી નીકળ્યા. આપણે બાપુ પાછા એમ, પેલા સાહેબે તો જોડાઈને મને તો જે કચકચે એક રસીદ કરી દીધી ખરાક. પાછળ 3-4 છોકરીઓ આવતી હતી. આપણી તો ઉદયભાઈ ઇજ્જતની કલાઈ થઈ ગઈ. પેલી છોકરીઓ તો હસવા મળી. મેં તો પેલા સાહેબને પકડીને માર્યો ધક્કો. સાહેબ પડ્યા નીચે. સાહેબ કે સુધર જા. મેં જા ને ભાઈ યાર, એક તો સાલી જિંદગીથી થાકેલા, હોટલમાં વેઇટરની નોકરી કરવાની આખી રાત, ટેન્શન, સિગરેટના ધુમાડામાં કોઈ ઉતરે નહીં, ઉપરથી ખોંસી થાય રોજ. પણ સાહેબ પડી ગયા અને મને સાલી ચક્કર આવ્યો. હલા સંજ્યા લોચો થઈ ગયો, હાથ ખોટો ઉપાડ્યો. સાહેબ તો ગયા, હું ઘેર ગયો ને ઘરે ગયો ને સૂઈ ગયો. મારી બા કે મેં તું છૂટી ગયા વહેલા. સવારે વહેલો હું કસરત કરવા વ્યાયામશાળામાં જઉં. સાહેબ હું એક વ્યાયામશાળામાં ફી નહોતો ભરી શકતો, એટલે હું કચરા પોતું કરું કે મને મફત કસરત કરવા દો. તો વ્યાયામશાળાને બદલે હું પેલા સાહેબના ઘરે ગયો. તો પેલા સાહેબે દરવાજો ખોલ્યો. મને કે ક્યાં હે? મેં તો સાહેબ સોરી. એને એમ કે બબલ કરવા આવ્યો. આપણી છાપ સાલી બહુ ખરાબ પહેલાં એમ. તો મેં કીધું કે સાહેબ સોરી. મને કે સુધર જા, અચ્છા લડકા હે,
પણ મેં યાર લાફો ના મારો છે ને યાર, એ બી છોકરીઓને દેખતા યાર થોડું તો સેલ્ફ રિસ્પેક્ટ. તું હે એસા. સાહેબ એક પ્રોફેસરને મારી સિગરેટ પીવાથી તકલીફ, બોલો આવા શિક્ષકને પગે લાગવું જોઈએ કે નહીં? શિક્ષકને પગે નહીં લાગવાનું, પણ જેને પગે પડવાનું મન થાય એને શિક્ષક કહેવાય. ગુરુને પગે નહીં પડવાનું, પણ ગુરુને પગે પડવાનું મન થાય એને શિક્ષક કહેવાય. મારા આવા એક શિક્ષક પ્રોફેસર આરસી ભટ્ટ અહીંયા બેઠા છે, એમના માટે જોરદાર એક તાળીઓ પાડી દો. સર જસ્ટ રેઝ યોર હેન્ડ. આ ભટ્ટ સાહેબ છે કે જેને મને આખી દુનિયા, ડોક્ટર ઝીવાગો, આલ્બર્ટ સ્વાઇઝર, દુનિયાભરના કેરેક્ટર્સ, અમે આ સાહેબના ક્લાસમાં બોમ્બ ફોડેલા છે કોલેજમાં. પણ આ સાહેબ હંમેશા મારા ઘરે આવે, સંજય દેખો એસા નહીં કરને કા. સંજય જોન સાહેબ 2-3 વાર, પણ આજ સુધી મારો સાથ છોડ્યો નથી. તે લોકો સુધાર કે છોડુંગા. બોલો આવા શિક્ષકને પગે લાગુ? હજારો વિદ્યાર્થીઓ મને પગે લાગે છે, પણ અમારા પ્રોફેસર MV હાથી, પ્રોફેસર આરસી ભટ્ટ, અરુણ ભાર, આવા શિક્ષકોને હું સામેથી પગે લાગુ છું. આપણો ત્રીજો ધર્મ છે. જે માણસ તમારું જીવન બદલે છે, ભલે આજુબાજુ અડોશ પડોશમાં એને પગે લાગતા ડરો નહીં, જાહેરમાં દંડવત પ્રણામ કરો, આ આપણો ત્રીજો ધર્મ છે. આપણે કે ના નેચી થઈ જાય, પગે લગાતું છે, ભણાય તો ભણાય. પણ હવે શું થયું, કોઈ શિક્ષકને કેમ પગે નથી લાગતો? શિક્ષક ખાલી અડધો કલાક હોશિયાર છે, એ અડધો કલાક પહેલા પહોંચીને આવે, બીજું કોઈ વધારે હોશિયાર નથી. હવે ગ્રાહક અને વેપારી થઈ ગયો છે. હવે ગુરુ ને શિષ્ય નથી, ગ્રાહક. અમારે ત્યાં આવો, આટલું પેકેજ છે. હવે ત્યાં શિક્ષક જેવું રહ્યું જ નથી. પણ આપણો ત્રીજો ધર્મ છે કે આવા ગુરુઓને, આવા શિક્ષકોને શોધી કાઢો ને એમને પગે લાગો. આપણો ત્રીજો ધર્મ. ચોથો ધર્મ, આ બોડી કોનું? આપણું બાજુવાળાનું. આપણું આ બોડી પ્રત્યેનો ધર્મ શું? બાપુ ખાય ખાઈને પાડા જેવા થાય. તમે બધા ભણતા હો છો તો કેવા બધા સ્લીમ હોય છે, આમ એકદમ સ્લીમ બોડી, આમ સરસ, અને પછી બાપુ કપાસીઓ ફૂટે ચારે બાજુ. હા, તમને હેરિડિટી, પપ્પા મમ્મીના પ્રોબ્લેમ હોય, થાઇરોઇડના પ્રોબ્લેમ હોય, બોડી વધે, સમજી શકાય. પણ હાલું એમને લગ્નમાં જાય ને સાહેબ, આખી ડીશ ભર્યો, બધું લે. અલા પિઝા ક્યો હે, પકડ. અલા શું ઢોસા બનાય, ક્યો, ચલો પાણીપુરી, આહા, ચલો ત્યાં. બધું ખાય, પછી પેલી મેઇન ડીશ લે, એમને એમ ફેંકી દે. અથવા બધું ખાય, દે ઠોક. સંજય બી ગેસ થઈ ગયો, સાલા બાટલો થઈ જશે આખો. તું ગેસ નહીં, કેટલું મફતનું ખાવાનું. મારી બાએ શીખવાડ્યું કે થાળીમાં એક કણ બેટા અનાજ ના હોવો જોઈએ, લોકોને નસીબ નથી થતું. અને આપણે કેટલું થાળીઓમાં, હોટલોમાં દે. તું કપ ટી નથી પીવી, ટી હવે તું હરખો રહે, એકમાં થઈ જશે બેનું. અને પછી પાલનપુરમાં સાહેબ મારા 2 જીમ ચાલે છે, હેલ્થ ક્લબ ચલાવું. કાં ગયા નદીમ ઇમરાન? આએ દોનો ખડે જાઓ. આ મારા 2 ઇન્સ્ટ્રક્ટર છે જીમના, છે ને બાપુ, બોડીગાર્ડ. બેઠ જાઓ. મારા જીમમાં જે રેગ્યુલર આવે ને એની ફી નથી લેતો. કેમ? તને તારી પડી છે તો મને તારી પડી છે. હું કહું છું કે જે ફી ના આપે પણ રેગ્યુલર, એના પૈસા ના લો, કેમ કે એને એની પડી છે. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. ઈશ્વરે જેવું આપ્યું છે એવું ને એવું એને પાછું આપવું છે. આપણો ચોથો ધર્મ છે. આ તો દે ગુટકા ને મસાલા ને દારૂ ને આવા દો. જિંદગીનો અસલી નશો ચડે ને તો ડુપ્લિકેટ નશાની કોઈ જરૂર નથી. કોઈને એક બેહતી કરો ને તો એ 2 મારશે, આપણે એક તો મારશું. પણ માણસ બધું જ ભૂલી ગયો છે અને પછી ખાઈને પાડા જેવો થાય. અને પછી મારા જીમમાં આવ્યો, સંજયભાઈ વજન ઉતારવું છે. મેં કીધું મિસ્ત્રી પાસે જઈને રંધો મરાવે, બીજું કશું થાય નહીં તારું દોસ્ત. સાહેબ એક જ કસરત, જમીન પર સીધા સૂઈ જવાનું અને હાથ છે ને અંગૂઠાને પકડવાના અને નાક ઢીચણને અડાડવાનું. ભાઈ હોય કે બાઈ હોય, એક જ દવા. 10 વાર 15 વાર જમીન પર સૂઈ જવાનું અને હાથ અંગૂઠા પકડવાના અને નાક અહીંયા અડાડવાનું. આ એક જ કસરત કરો સાહેબ, કદી બીમાર નહીં થાવ. ટાઈમ ક્યાં છે? સવારે પેપર, બળાત્કાર, ATM તૂટ્યું, લૂંટફાટ, પક્ષ પલટો, આવું કશું ના હોય ને તો આપણે બધા કે પેપરમાં કંઈ નથી. આપણને બધું ફાવે નહીં હો. જો ટીવી ઓન કરો અને ન્યૂઝમાં તમે જુઓ કશું ના હોય, કોઈ છે નહીં.
સાલા આપણે જેટલા ડિસ્ટ્રક્ટિવ થઈ ગયા છીએ ને. ચોથો ધર્મ છે કે રોજ કસરત કરો. આ ઈશ્વરે કહ્યું યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. આ દેશમાં 50,000 બ્લેક કમાન્ડોની જગ્યાઓ ખાલી પડી છે. 1.5 લાખ રૂપિયા પગાર છે. નોકરીઓ જ ક્યાં છે આ દેશમાં? તું નથી સાલા, દેશમાં તો બધું જ છે. 100 દંડ મારી શકે, 10 કિલોમીટર દોડી શકે, 1000 દોરડા કૂદી શકે, 1 કલાક સ્વિમિંગ કરી શકે. એમાં શું છે આપણે સાલી તકલીફ? સાહેબ એટલું બધું ઈશ્વરે આપ્યું છે. આખો દરિયો પી જવાનો છે. આપણે ભિખારીઓ ચમચી લઈને ઊભા છીએ. દરિયો જ પી જવાનો. ઈશ્વરે બધું જ આપ્યું છે, પણ આપણે કશું કરવું નથી. ખાલી ગાળો બોલવી છે સિસ્ટમને, સમાજને, આપણી જાતને, બધાને. ચોથો ધર્મ છે કે રોજ કસરત કરો. પાંચમો અને છેલ્લો ધર્મ, નાનપણમાં એક વાર્તા આવતી હતી કાચબા અને સસલાની. ખ્યાલ છે? બધો ખ્યાલ છે. અહીંથી બહાર નીકળો એટલે પછી બધું જય શ્રી કૃષ્ણ. આ છે ને, આ કાચબો છે અને આ સસલું છે. આની નાની રોજ હરીફાઈ ચાલે. તમે અહીંયા આવ્યા ને તો હું અહીંયા આવે ને એટલે કે આ ભાઈ શું બોલશે ટાલીઓ? આ એમ કે આ શું કે ના ના પેલો વિડીયો તો ઠીક હતું, હેડો સાંભળ્યું તો ખરી. ઘણા લોકો તો વળી સુરતથી ફોન કરે, સંજયભાઈ સાંભળવા આવીએ છીએ. મેં તો મારું બૈરું નહીં સાંભળતો, તું શું સાંભળશે ભાઈ? કોઈ વળી બરોડાથી હવાર ઉઠીને વહેલા આવ્યા, કોઈક વળી કે અમે ગાંધીધામથી આવીએ છીએ. મને તો ખાલી સારું કહેવાય આપણને સાંભળો આટલા બધા. મારી વાઈફને કીધું ચલ આ તું બી દેખ કેટલા બધા લોકો આવે છે. કાચબા ને સસલાની રોજ લડાઈ ચાલે છે. સ્ટોરી એમ કહે છે કે કાચબો જીતશે, એમ કહે છે ને સાહેબ, કાચબો જ જીતે છે. હંમેશા હૃદય જીતે છે, આ હારે છે. પણ આપણે આને કહીએ કે તું ચાલ, આને કે તું ચૂપ રહે. એક સરસ છોકરો કે છોકરી જતા હોય ને એટલે તરત ઘંટડીઓ વાગવા માંડે, ટણીંગ ટણીંગ. આગે આગે હો અથવા આગે આગે લે એ માર ખવડાવશે. પરીક્ષા આપવા જઈએ, આગે આ તો ટોપ વાંચ્યું છે, આખી રાત મહેનત કરી છે. આ શું કે આ લોચો હે. બિઝનેસ કરીએ, કોઈ જોબ માટે જે કંઈ બી હોય ને આની નાની રોજ લડાઈ ચાલે. મારે 12માં 52% આવ્યા, પછી એક કમ્પાઉન્ડરના ઇન્ટરવ્યૂ હું આપવા કે મારા બાપા કે ઇન્ટરવ્યૂ તો આપ. મેં મારે નોકરી નહીં કરવી કે મત કરજે પણ જાતો ખરી. તો હું તો એક કમ્પાઉન્ડરના ઇન્ટરવ્યૂ, આઈ ટેકનિશિયનના ઇન્ટરવ્યૂ આપવા ગયો. તો બધા લાઈનમાં બેઠેલા, બધા દિવેલ પીધેલા, આમ બધા સર્ટિફિકેટ ગોઠવે. હું તો બધાને જોઈને હશું બેઠો બેઠો. એક જાય દિવેલ પીધેલો, જાય દિવેલ પીધેલો બહાર આવે. મારો નંબર આવ્યો, હું બી અંદર ગયો એટલે પેલા સાહેબ કે ક્યાંથી આવ્યા? મેં તો તમે આવ્યા ત્યાંથી. તમારા જેવા લોકોનું કામ નથી. મેં તો આપણે કયો કોમ છે સાહેબ? શબ્દ બોલું છું. મને કે કેટલું ભણ્યા? મેં તો સાહેબ લખેલું જ છે અંદર. સામે નહીં બોલવાનું. તો મેં તો સામે પૂછો તો સાહેબ શું કરું? મને કે તમને નથી લેવાના. મેં તો સાહેબ આપણે કરવી નહીં, આ તો મારા બાપાએ કીધું એટલે આવ્યો છે. હું તો ફાઇલ લઈને બહાર નીકળ્યો ને એટલે પેલા જે 4 છોકરા બેઠા, શું થયું? મેં તો પાસ. પેલા 4 જણા ઉભા થઈને જતા રહ્યા એટલે કીધું પાછા. આ સાલી આપણી પર્સનાલિટી, આ આપણું સુખ અને આપણું દુઃખ. આપણને કોઈ કંઈ કહે ને આપણે દુઃખી થઈ જઈએ. આપણી સ્વિચ બીજાના હાથમાં. કોઈ કહે કે તું ડોબા જેવો છે એટલે હું ડોબા જેવો થઈ જાઉં. કોઈ મને પ્રેમ ના કરે એટલે હું નિરાશ થઈ જાઉં. કોઈ મને ચોર કહે એટલે હું ચોર થઈ જાઉં. મારી જાતને હું જ સર્ટિફિકેટ આપીશ. આ કાચબા અને સસલાની વાત એટલા માટે કરું છું કે જીવનમાં જ્યારે પણ કોઈ નિર્ણય લેવાની વાત આવે ને, હંમેશા તમારો દિલનું સાંભળજો, બુદ્ધિનું નહીં. આ તો નોકર છે. તમને ખબર છે મહાભારતનું યુદ્ધ થયું, કૃષ્ણ ભગવાન ઊંઘ્યા હતા, દુર્યોધન અને અર્જુન બંને જણા અંદર ગયા. સાહેબ આખું મહાભારતનું યુદ્ધ ત્યાં પૂરું થઈ ગયું. ખબર છે? પેલો છે ને માથા ઉપર જઈને બેઠો. કોણ? દુર્યોધન. અને અર્જુન છે ને કમર પાસે જઈને બેઠો. પેલાએ કીધું તારું મગજ જોઈએ, તારી દુનિયા જોઈએ. પેલા કીધું તું જ આવી જા બાપુ. જ્યારે પણ જીવનમાં નિર્ણય લેવાની વાત આવે ત્યારે ઈશ્વરે કહ્યું છે કે તારું દિલ કેમ કે જે મા બાપ, દુનિયા, સિસ્ટમ, સમાજ બધા જ સામે હોય, પણ તને એમ થાય કે યસ આઈ કેન, એ જ કરજે. પણ આપણે ક્યારેય કરતા નથી અને એટલે બધા દિવેલ પીધેલા ફરે કે આપણો ધર્મ ચૂક્યા છીએ આપણે. બોલો આ જેટલા ધર્મ કહે આપણા હાથમાં, ભગવાનના હાથમાં, આપણા હાથમાં. આપણે નથી કરતા. આપણે મંદિરો, મસ્જિદોમાં, નમાજ, ગુરુદ્વારામાં પગે લાગવું, માનતાઓ ભગવાનના. લોકોના ઘરોમાં તો જોવું તો આખી દુકાન કરી હોય ભગવાનની, જાત જાતનું. લોકોને બતાવવા કે અમે ધાર્મિક છીએ. ખરેખર સાહેબ આજે જાહેરમાં એક વાત કહું કે ધર્મ અને સેક્સ આ બે એકદમ ખાનગી હોવા જોઈએ.
હું કયો ધર્મ પાળું છું, હું કેવી રીતે જીવું છું, કોઈને કહેવાનું જ ના હોય. હા તો બાપુ જોર સે બોલો. ચાલુ છે ટોળા બનાવવાનું, અને પેલા ઘેટાના ટોળા પર ખબર છે ગુલાબી કલર નાખે, બીજા ઘેટા હોય એના પર પીળો કલર નાખે, કેમ ભેગા ના થઈ જાય. એમ આપણી ઉપર સમાજ આ જ કરી રહ્યું છે. આ ધર્મ આપણા હાથમાં છે, જે આપણે નિભાવવાનો છે. બીજી અવસ્થા છે પૈસા કમાવા. જીવનની બીજી અવસ્થા પૈસા કમાવા. ઈશ્વરે ગીતામાં, કુરાનમાં અને બાઇબલમાં એમ કહ્યું છે કે હે મનુષ્ય, મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. આપણે કે મહેનત ના કરું ને ફળ આપ. આપણે ધંધા શું ચાલુ કર્યા? અથવા મહેનત બી હું કરું, ફળ બી હું નક્કી કરું, તારું સાંભળું નહીં. કર્મને વાધિક આરસ્તે મા ફલે શું કરે, બધા હમણાં ઊંઘી જશો પાછા. આ સંસ્કૃત સિવાય કોણે શોધ્યું? એમ બહુ અઘરી ભાષા છે. બાઇબલમાં એક વાક્ય છે કે સોયના કાણામાંથી ઊંટ પસાર થઈ જશે, પણ સ્વર્ગના દરવાજામાંથી અમીર પસાર નહીં થઈ શકે. બધા જ ક્રિશ્ચનો દુનિયાભરને રાજ કરવું છે ને, અમેરિકાને કરવું છે ને, સૌથી શક્તિશાળી બનવું, એને ખબર છે કે સોયના કાણામાંથી નહીં જવાય. તોય ઇસ્લામ, મોહમ્મદ પૈગંબર સાહેબે એટલું સરસ ફરમાવ્યું છે કે હે ઇન્સાન, એક સેકન્ડ પછીની ચિંતા કરીશ નહીં. મેરા છોકરા ક્યાં કરેગા, इसकी शादी होगी कि नहीं होगी, तारी થઈ ગઈ, મજા કર. હવે ચિંતા, ભય, પૈસા બચાવવાની 1 મિનિટ બધા જ કરે છે. અને સૌથી છેલ્લે હિન્દુઓ બોર્ડ મારે, હિન્દુ રાષ્ટ્રનું અમદાવાદ આપનું સ્વાગત કરે છે. કૃષ્ણ ભગવાને કહ્યું કે કર્મ કર, મહેનત કર, બેસ્ટ કર, ફળ હું આપીશ. આપણે કે ના, તું ના હાલે તો પહેલાં નક્કી કરી લઉં. આપણા ત્યાં નોકરીમાં આવે ને તો પહેલાં પૂછે પગાર કેટલો આપશો. એટલે તું કામ તો કર. પહેલાં પગાર નક્કી કરે, પછી નોકરી કરે, પછી હરામી થઈ જાય. 10,000માં કેટલું થાય? હું કન્સ્ટ્રક્શનનું કામ કરું છું, એમાંથી આપણા મજૂરો લેવા જઈએ ને કોઝી ઉપર, પેલા ગરાસિયા કોમ છે જે લેબર કરે, ત્યાં કેટલા પૈસા દે હે? પહેલો સવાલ. આપણે કે 300 મેં નહીં આવવું, કતરામાં આવવું તો 400. હર 400 રિક્ષા ભાડો કોણ હાલ હે? પછી બીજો સવાલ. આપણે કે હે હું હાલું. ખે કોમ કરવાનો હે? પછી પૂછે કામ શું કરવાનું? એટલે આપણે કે માલ બનાવવાનો છે, પેલું સિમેન્ટ. આરસીસીનો માલ હે કે ચણતર પ્લાસ્ટરનો હે? એટલે કીધું સાલા હું તને લેવા આવ્યો, તું મને લેવા આવ્યો. એવો ગુસ્સો આવે. પછી બધું નક્કી થયું. 10:30 વાગી ગયા. હવે આપણે જરૂર હોય એને બેસી જા. આપણી ગાડીમાં આવે તો કે રિક્ષાના પૈસા, એટલે મારી ગાડીમાં આવે તો કે ત્યાં કીધું તું ને. બધું મારું માંડ 11-12 વાગે કામ કરે, 1:30 વાગે હુઈ જાય, 3 વાગે લાગે ને 5:30 તગારા ધોઈને તૈયાર. ત્યાં 300 રૂપિયા ને રિક્ષાનો ભાડો આલો. એટલે મેં તો આટલું જ કામ, 400 રૂપિયામાં કેટલો કોમ થાય? તારે કરોડપતિ થવું હોય, મારે કયો થવું હોય? એને કામ જ નહીં કરવું. આપણા સમાજે આપણને બાયલા બનાવી દીધા છે, નપુસંક. બેટા સંતોષથી જીવવું મારા બેટો કોઈ કરે જ નહીં. ચાદર હોય એટલે પગ પોળા કરવા, ચાદર હોય નહીં પગ પોળા કરે નહીં મારો બેટો. સાહેબ ટેક ધ रिस्क. तुम रिस्क नहीं लोगे तुम्हारी लाइफ रिस्की हो जाएगी. જીવનમાં એટલું સાહસ કરવાનું. એમ જન્મીને શું ફાયદો છે? કે ગણીને ઘણું જીવ્યા, થોડું ગણિત વગર બી જીવી જોઈએ. જીવનની આ બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, પણ ઈશ્વરે કહ્યું છે કે કર્મ તારા હાથમાં છે. શેર બજારનો સટ્ટો નહીં કરવાનો, મેચો નહીં રમવાની, પણ બિઝનેસમાં ચાહો એટલું રિસ્ક લો. એ ડેસ્ટિની તમને કહે છે. આપણને કોઈ દાડો અમેરિકામાં જઈને ધંધો કરવાની ઈચ્છા થાય, પણ અહીં થાય તો કરવાનું. એટલે આ બીજી અવસ્થા ઉપર 3 પુસ્તકો બહુ સરસ છે. આગળ ધસો, સુખ સામર્થ્ય સમૃદ્ધિ અને ભાગ્યના સંસ્થાઓ. આ વાંચી જજો સાહેબ. આ બીજી અવસ્થા ઈશ્વરે કહ્યું કે મારા હાથમાં છે. આપણે બધા જ એમ કહીએ કે બેટા આપણે કે ડૉક્ટર બનાવો, એન્જિનિયર બનાવો, આ બિઝનેસ કરો, આ બિઝનેસ કરો, આવી રીતે લોન લો, આવું કરો. કોઈ કમાતું નથી. મને તો દેખાતું જ નથી કમાવાવાળા. હું અમદાવાદમાં 2 વર્ષથી રહું છું. હાર્ડલી 15 લોકોને મળ્યો છું જે ખરેખર સુખી છે. સંજયભાઈ બહુ હરીફાઈ છે. મેં તો ઘેર આવતા ને પાલનપુર, શું કરો હરીફાઈમાં રહો છો? આપણે પરિસ્થિતિને બદલવા તૈયાર નથી. એક માણસ પર્વતની ટોચ પર ચડતો હતો. બધાને ટોચ પર જવું છે ને, બધાનું ઉપર જવું. પગદંડી છે.
નીચે દેખ્યું તો ખાઈ, જેટલો મોટો પર્વત એટલી મોટી ખાઈ હોવાની જ નહીં, કે વિરોધાભાસ સાથે જ છે. આમ ચડતો તો અંધારું થવા આવ્યું અને બિલકુલ અંધારું થયું ને પેલા ભાઈનો પગ લપસ્યો, ફરાક દઈને નીચે જાય રે જાય, થર 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 થર. એવામાં એના હાથમાં એક ઝાડની ડાળી આવી ગઈ, આમ પકડી, હા, નીચે તો જોવું જ નથી. હવા સુધી લટકેલો રહ્યો. સવારે જેવો સૂરજ ખુલ્યો ને 3 ઇંચ નીચે બીજો રસ્તો હતો. અલ્લાહ કે હા, આખી રાત લટકેલો રહ્યો. આપણે પરિસ્થિતિ બદલવા તૈયાર જ નથી ભાઈ. આપણે તો છે ને સંતોષી જીવ, બધું કરવું છે, સાહસ નથી કરવું. મહેનત કરવાની, ખૂબ મહેનત કરવાની, અતૂટ મહેનત કરવાની, દિલ કે કરવાનું, એ પ્રોસેસને જ એન્જોય કરવાની. પરિણામની આશા રાખ્યા વગર સાહેબ 100% રિઝલ્ટ આવે છે. પણ આપણે પ્રોસેસમાં રોઈએ છીએ, આપણે રિઝલ્ટ જોઈએ કે મારે આ રિઝલ્ટ જોઈએ, અને એટલે બધા જ દુઃખી છે. કોઈ ઓફિસોથી, ફેક્ટરીઓથી, કંપનીઓથી કોઈ સુખી નથી. શેઠ બી દિવેલ પીધેલો જાય, નોકર બી દિવેલ પીધેલો, પેલો ચોકીદાર બી. એને એ પેલા એના બોસને જો ટોપી બદલીને ઊભો રાખ્યો તો શેઠ કહે ચોકીદાર, તમને ખબર જ ના પડે. કદાચ પેલો ચોકીદાર સારું પરફોર્મ કરે પાછો. મેં કીધું ને બધી લાશો ફરે છે, ખાલી બાળીએ છીએ કે દફનાઈએ છીએ મોડા, બસ બીજો કશો ફરક નથી. આ તો એક ભાઈ કે આપણા હાથમાં કોઈ છે નહીં તો હવે કોઈ કરવું જ નથી. ભગવાનના હાથમાં છે તો ભગવાન કરે. એટલે એમ નહીં ભાઈ, પેલો જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે તો હરણ મોઢામાં આવીએ. અરે પકડવું પડે, અહીંથી પકડે, 4 ભેગા થઈને પકડે અને છૂટી પણ જાય. આ આપણા હાથમાં છે, પકડવું પણ છૂટવું એના હાથ. ખેતરમાં મસ્ત ઘઉં વાવ્યા હોય પણ એવો વરસાદ કે એવી જીવાત પડે, બધો સત્યાનાશ થઈ જાય. એક બાળકને આપણે બહુ મોટું કરીએ અને મોટું થઈને સામે બોલે તો પણ મોટું કરવું આપણા હાથમાં છે, પણ એ સામે બોલશે કે નહીં બોલે એ પરિણામ હંમેશા કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં છે. પરીક્ષામાં બેસ્ટ મહેનત કરીને જવાનું, ટકા લાવવાના, ઇન્ટરવ્યૂ આપવાના, પણ એમાં પાસ થશો કે નહીં થાવ એ કોના હાથમાં છે? ઈશ્વરના. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. દિવેલ પીધેલા ફરવાનું જ્યારે બંધ થઈ જાય ને ત્યારે ભગવાન આપણો મિત્ર બની જાય. એ દરેક જગ્યાએ આપણને સપોર્ટ કરે છે. પણ આપણને રોવાની આદત પડી ગઈ છે નાની નાની વાતમાં, નાની નાની નિષ્ફળતા. હવે શું કરું? મારી વાત નથી કરતો, મેં કેટલા લોકોને જોયા છે સાહેબ. મેં કહ્યું ને કે આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years. આજે મારી પોતાની હોટલ છે. મારા બાપુજી દરજીનો ધંધો કરતા હતા એક ઓટલા ઉપર. અત્યારે હું ગાર્મેન્ટની દુકાન ચલાવતો હતો. પુસ્તકોની લાઇબ્રેરીમાં હું જતો હતો. અત્યારે મારી પોતાની તક્ષશિલા, લો ગાર્ડન, ચાંદખેડા, પાલનપુર હું દુકાનો નુકસાન કરીને ચલાવું છું. 2-2 લાખ રૂપિયા મહિને નુકસાન કરું છું, જાહેરમાં બોલું છું. પણ મારું દિલ કહે છે કે સંજય આ કર. સવાલ શું છે? પરિણામ મારા હાથમાં નથી, મારા હાથમાં મહેનત છે. મહેનત કઈ છે? જે દિલ કે કરીશ. પણ આપણે દિલ કે નથી કરતા. આ મોબાઈલ ટાવર છે ને સીધો કનેક્ટેડ છે આની ટાવર સાથે. જેવું અહીંથી કંઈક નીકળી જાય છે ને, ચલો બાળો, ખબર છે ને, જેવો જીવ જાય પછી આ બોડીની કોઈ વેલ્યુ નથી. અને આખી જિંદગી આ બોડી માટે જ આપણે હા દર્પણમાં જોઈને આમ, હવે તો પેલું તેલ આવ્યું છે સાહેબ સ્પાઇકી, આમ 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 ઊભા થાય. દિવસના 1.5-2 કલાક તો રંગ રોગાનમાં જાય આપણા, કલર કામ. આ 3 પુસ્તકો વાંચીએ અને આ જે મુખ્ય વિષય છે પૈસા કમાવા વિશે હું 4-4 કલાક બોલું છું. અત્યારે બધા જ સેગમેન્ટના લોકો છે એટલે બહુ ચર્ચા નથી કરતો. પણ જીવનના 500 પ્રસંગો એવા છે કે ક્યારે ઈશ્વર એટલી મદદ કરી જાય છે. જ્યારે એની શ્રદ્ધા તમારી સેજ ડગે ને તો એ બી ડગી જાય. પણ તમારી શ્રદ્ધા નથી ડગતી, તમે કર્મ કરો છો ત્યારે ચોક્કસથી એ પૂરું થાય છે ને થાય છે. કોઈ સપોર્ટની જરૂર નથી. મારા એ વિડીયો જેને 3 લાખ લોકોએ ફેસબુક પર જોયો, 10 લાખ લોકોએ અલગ અલગ રીતે જોયો, એમાં આ જ વાત હતી કે અમદાવાદમાં એક ચાની લારીવાળી બાઈ ઓડી ગાડી લઈને ફરે છે અને પેલો અંબિકા દાળ વડાવાળો ભાઈ લાખો રૂપિયાના ભજીયા વેચે છે. અને આપણે કે હું શું કરું? મરી જા તું પતી જા દોસ્ત. મારે સપોર્ટ નથી. તને અનિલ અંબાણી, ધીરુભાઈ બધા આવે ને તો તું એમને ભિખારી કરે, તું જપે નહીં દોસ્ત. બધું જોઈએ છે, કરવું નથી. એટલા હરામી માણસો આપણે થઈ ગયા છીએ. અને દોષ આપવો છે મા બાપને, સિસ્ટમને, હસબન્ડને, પત્ની. મારે તો આ કરવું હતું પણ મારી વાઈફે કીધું કે આ કરો એટલે મેં આ કર્યું. તો હવે એને નોકવું, આમ એણે કીધું એમ કર્યું તો બીજું શું?
પૈસા કમાવવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. અને જે પ્રોસેસ છે એને જ આપણે એટલી એન્જોય કરવાની છે કે જેની કોઈ અંત નથી. ઈશ્વર કેવો છે? અમેરિકામાં એક માણસે એક જગ્યાએ એને ખબર પડી કે અહીંથી સોનું નીકળે છે. સાહેબ 11 વર્ષ એને ત્યાં ખોદકામ કર્યું. કેટલા વર્ષ? આ સત્ય ઘટના છે. 11 વર્ષ ખોદે જાય, ભિખારી થઈ ગયો, બંગલા ખેતર બધું વેચાઈ ગયું, પણ એનું દિલ કહેતું હતું કે અહીંથી સોનું નીકળશે. છેલ્લે એની વાઈફ પણ જતી રહી 2 છોકરા લઈને. અમેરિકામાં તો એવું થયો, માલ આવ્યો તો બાલ આવ્યા, બાલ ગયા તો માલ બી ગયા, એવું બધું ત્યાં બધું ચાલે. બધું આપણા ત્યાં સારું છે, ગમે તેમ તો એમ ઠૂંઠા જેમ મારામારી કરે, પણ કે હેડો હવે ક્યાં જશું? બેને ખબર હોય કોઈ હંગરે એમ નથી. પછી પેલો બધું જ્યારે પતી ગયું ને તો એ દિવસે રાત્રે મારી પત્ની બી જતી રહી, બધા. એટલે એને કાગળ લખ્યો એના મિત્રને કે દોસ્ત હવે હું આ દુનિયાથી થાકી ગયો ને, હવે હું સુસાઇડ કરું છું, મરી જાઉં છું. એની પાસેથી બી એને બહુ વ્યાજે લીધેલા રૂપિયા. પેલો જતો રહ્યો. એને ચિઠ્ઠીમાં લખ્યું હતું હું મરી જઈશ, પણ તેમ છતાં મને એવો ભરોસો છે કે અહીંથી સોનું નીકળશે, પણ હવે હું આ સહન કરી શકું એમ નથી. પેલો એનો દોસ્તાર બીજા દિવસે સાઇટ પર આવ્યો અને એને જોયું, સાલું આટલા માણસો દેખાય, આટલું બધું ખોદકામ. સાહેબ એને ફરીથી ચાલુ કર્યું. સાહેબ એને જેવું પહેલું ખોદકામ ચાલુ કર્યું ને, સોનું નીકળવાનું ચાલુ થયું. આજ સુધી નીકળે છે કોલોરાડોની માઇન્સ અમેરિકાની. આ એની હિસ્ટ્રી છે. પેલો થાકી ગયો, 12 વર્ષ જિંદગીના એને ખોદકામ કર્યું, છેલ્લે સુસાઇડ કર્યું. પણ એ લખીને ગયો કે પણ મારો ભરોસો છે કે અહીંથી સોનું નીકળશે. એના મિત્રએ એ જ કામ કેરી ઓન કર્યું અને ત્યાંથી સોનું નીકળ્યું. સાહેબ પૈસા કમાવા મહેનત મારા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. મારા જીવનનો એક બહુ નાનકડો પ્રસંગ કહી દઉં, બહુ ટચ કરે એવો છે એટલે કહું છું. મારો ભાઈ જ્યારે એક્સિડન્ટમાં ગુજરી ગયો ને, તમે જુઓ ઈશ્વર તમને પૈસા ક્યાંથી કેવી રીતે આપી દેશે. આપણે એમ કહીએ કે કાવા દાવા દાવ પેચ કરો, સિસ્ટમ વાપરો, આ કરો, ઊંધું સીધું ટેક્સ બચાવો, ચોરીઓ કરો, મફતનું લો, ટેક્સ છુપાવો, આ કરો તે કરો, પૈસા બનાવો. ઈશ્વર કહે છે તું ઈમાનદારીથી જીવ, હું તને યોગ્ય સમય યોગ્ય પૈસા વળતર સાથે વ્યાજ સાથે આપીશ. મારો ભાઈ મરી ગયો તો એ જે ગાડી જોડે એક્સિડન્ટ થયો ને એ વીમો જ નહોતો એ ગાડીનો. તમને ખ્યાલ છે? આપણે સામેની ગાડીનો ઇન્સ્યોરન્સ ના હોય તો આપણને પૈસા મળે નહીં. મારા ભાઈનો 2001માં 50 લાખ રૂપિયાનો વીમો હતો. કેટલાનો? એની જોબને જે બાકી હતી 50 લાખ મળવા જોઈએ. પેલા આવ્યા કે ભાઈ ગાડીનો વીમો નથી. મેં તો સાલો ભાઈ બી જતો રહ્યો, 50 લાખની બી ચાકી. તે બાપુ બરોબર દાવ લેવાનું નક્કી કર્યું છે. મેં તો હરી ઈચ્છા નાનું સપના આવી બેટા. ઓકે, આજે મારો આખો પરિવાર પણ અહીંયા હાજર છે એટલે હું બી બહુ ખુશ છું કે ચલો મારો ફેમિલી બી આજ તો સાંભળશે મને. એ જે ગાડી જોડે એક્સિડન્ટ થયો તો પેલા એ પોલીસવાળો આવ્યો. મને કે સંજયભાઈ એક આઈડિયા બતાવું, તમને આમ તો 1 રૂપિયો મળવાનો નથી, પણ જો એ રાત્રે એક બીજી ગાડી ઝાડ જોડે ઠોકાઈએ, આપણે જો ગાડી બદલી કાઢીએ તો તમને 50 લાખ મળી જાય. તમારે મને 1 લાખ આપવાના. મેં તું મારે જોઈતા નથી. મેં તું ભાઈ જતો રહ્યો ને હવે એના 50 લાખ બી ખોટા લેવાના. મારા નસીબમાં હશે, ઈશ્વરે મેં મહેનત કરી છે, હશે તો મળશે. યુ સી ધ ગ્રેસ ઓફ ગોડ. અઠવાડિયા પહેલા મારા ભાઈએ એક ધંધો કરેલો, એક જગ્યા વેચેલી 30 લાખ રૂપિયામાં. આમ હું એક જ બિલ્ડર એવો છું કે જેના ત્યાં ગમે ત્યારે સોદો કેન્સલ કરવો હોય પૈસા પાછા. મારે બોર્ડ માર્યું કે સોદો ના રાખવો હોય બંગલો કે તો પૈસા પાછા. મેં તો તું નહીં તારો ભાઈ બીજો. બાકી તો શું હોય ભાઈ, ગયા હો હવે વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં. એવાને ત્યાંથી કદી લેવો નહીં, કેમ કે ચોર જ હોય. મારે ત્યાં તો લખું છું કે વેચેલો માલ ડબલમાં પાછો લેવામાં આવશે. પેલો પોલીસવાળો કે એમની વાઈફને પૂછી લો તો કે તમે 1 લાખ રૂપિયા આપો તો આપણે 50 લાખ થઈ જાય. મેં કીધું લાવો પૂછવા દો ભાભીને. ભાભીને પૂછ્યું, ભાભીએ વાલિયા લૂંટારા જેવું કર્યું. તું જો ને ભાઈ, તાર કરવું હોય કર, માર તો નહીં કરું. મેં તો આપણે શું કરવા કરવું ભાઈ. મેં પેલા ના પાડી, એ જતો રહ્યો. એ 30 લાખની જગ્યાવાળો બીજા દિવસે પાછો આવ્યો કે ભાઈ સોદો કેન્સલ, મારી જગ્યા નથી રાખવી. મેં કીધું મરી ગયા. હવે આને પાછા 15 આપેલા 15 લાખ પાછા આપવાના. મેં કીધું બાપુ તે શું નક્કી કર્યું છે? સાહેબ એ માણસ છોકરો જેવો બહાર ગયો ને, 2 માણસો મારા હજી તો મારા માથે ટાલ હતી, મારો ભાઈ મરી ગયો. મને કે સંજયભાઈ પેલી જગ્યા તમારી છે? મેં કીધું હા મારી છે. મને કે વેચવાની? મેં કીધું કાલ સુધી નથી વેચવાની, હવે વેચવાની. મને કે કેટલા? મેં કીધું 50 લાખમાં. જોરદાર. મેં તો બાપુ બોલ્યા તો બોલ્યા. આપણે વેચી હતી 30માં. સાહેબ તમે જુઓ, મને બીજા દિવસે એમણે બેંકમાં બોલાવ્યો અને મને એમને કાગળ આપ્યો કે આટલામાં આપી દો. કેટલામાં કહ્યું? પણ કે અડધી જ જોઈએ છે, આખી જોઈતી નથી. મેં કાગળ લીધું હાથમાં અને
મારા બાપુજી મને હંમેશા જીવનમાં એક આઈ ગોટ વેરી ગુડ પેરેન્ટ્સ, ધો દે આર ટોટલી ઇલિટરેટ. જે હારવા તૈયાર હોય ને એને કોઈ હરાઈ જ ના શકે. પણ આપણે રોજ જીતવું છે એટલે રોજ હારી જઈએ છીએ. મેં તો સારું, મેં કવર લીધું, સાહેબ એક્સેપ્ટ. મને કે ખોલો જ કરી. મેં તો જે લખ્યું એટલામાં આપી. સાહેબ એને અડધી જગ્યા 30 લાખમાં માગી. કોઈ હોશિયારી, કોઈ સેલ્સમેનશીપ, કશું જ કામ નહીં. અને જેવી ખબર પડી કે બેંકે લીધી છે એટલે પેલી અડધી જગ્યા એટલા જ બીજા રૂપિયામાં એક જણે માગી. 70-80 લાખ રૂપિયા આવ્યા. બોલો, આવી ગયા ને 50 લાખ ઘરમાં. સી ધ ગ્રેસ ઓફ ગોડ. આ પાવર અને આ ટેમ્પરામેન્ટ કે કુંવરબાઈનું મામેરું થઈ જશે. કબૂતરો 2000 બેઠા છે, કોઈ પડી નથી જતું. એક પર્વત પરથી આમ પથ્થર ઉપાડો ને તો કીડી મકોડા બી ભૂખે નથી મળતા. સાલો આ પાવર રહેતો નથી. આવા દો. એ દિલ માગે મોર, જીને કે સાથ ભી જીને કે બાદ ભી. શું છે લાભ ભાઈ? હું આ ડૂબ ગઈ દુનિયા હાલ જ મજા કરી લેવા દે ભાઈ. પૈસા કમાવા મહેનત આપણા હાથમાં છે, ફળ ઈશ્વરના હાથમાં છે. દિલ્હીના રેલવે સ્ટેશનની બહાર બાંકડા ઉપર એક માણસ માટીના બધા સામાન વેચતો હતો, માટલા અને બધું જાત જાતનું. તો ઊંઘ્યો તો ઈંટ ઉપર માથું રાખીને, આમ ઈંટ ઉપર. એટલે એક અંગ્રેજો હાઉ મચ લોકો દેખી લે ઉપર લખ્યું એને. પેલાને ઇંગ્લિશ નહોતું આવડતું એટલે પેલા ધોળિયાએ દેખ્યું બધા ઉપર પ્રાઇઝ લખેલી. એટલે પેલું એટલું કહીને પાછો પેલો તો હોઈ ગયો. એટલે પેલા ઊભો કર્યો કે ઉઠ. એટલે એની સાથે એક દુભાષ્યો હતો. એટલે કે આ શું કહે છે કોન્વર્સેશન ગુજરાતીમાં કહું તો કે તું ઊંઘે છે ધંધાના ટાઈમે? તો કે બરાબર ચલાવ, તારી પાસે સરસ મજાનો માલ છે, મસ્ત મોટું કર. કે પછી? અરે પછી શું, એને મોટી દુકાન બનાવી દે, આગળ શટર માર દે, પછી કાચ માર દે. કે પછી કે એસી લગાવી દે 2 બાજુ. પછી તારો ધંધો વધી જશે. કે પછી ગાડી લાવજે. પછી શાંતિથી ઊંઘજે. તો કે એ તો હાલ જ કરવું. આ બધું કરી ના કરવાનું. સારા સંજોગો ત્યારે બધા જ કરી શકે, પણ જ્યારે બધી પરિસ્થિતિ વિપરીત હોય, બધી જ દુનિયા સામે હોય અને તમે છતાં એની પર ભરોસો રાખીને કામ કરો, ફતેહ ને ફતેહ જ હોય. પણ આપણે ભરોસો રાખી શકતા નથી. આ બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. આપણા હાથમાં માત્ર મહેનત કરવાની છે. દુનિયાભરની તમામ શોધો ફોરેનના લોકોએ કરી છે, આપણે કશું જ કર્યું નથી. એનું કારણ જ આ છે કે પાયાની વાત ભૂલી ગયા છીએ અને એટલે આપણે બધા ત્યાં રહી ગયા. જ્યારે બિઝનેસ કરીએ ને ત્યારે કયો ટેમ્પરામેન્ટ જોઈએ એની છેલ્લી નાનકડી વાત કરી દઉં. નેપોલિયન એક ટાપુ જીતવા માટે એક ટાપુ ઉપર ચડી બેઠો, ચારે બાજુ પાણી. ટાપુ પર બધા સૈનિકો ઉતરી ગયા, એને જહાજ છોડ્યા. એટલે એના માણસોએ જહાજને બાંધી દીધા, એને ગોળી મારીને દોરડા તોડી નાખ્યા. એટલે પેલા જહાજ તો પાછા દરિયામાં ગયા. દૂર ગયા એટલે એને ત્યાંથી પેલી ફરીથી એની પર તોપ મારી અને જહાજ તોડી નાખ્યા. તો પેલા સૈનિકોએ કીધું કે શું કરવા ધારો જ તમે? પાછા નથી જવાનું? કે કાં તો જીતવાનું છે ને કાં તો મરવાનું છે. આ પાવરથી જીવનમાં કામ કરવાનું છે. પાછા જવાની આશા હોય ને તો કદી જીતો જ નહીં તમે. ડુ ઓર ડાય નહીં, ડુ બિફોર ડાય. ધેર ઇઝ અ વિલ, ધેર ઇઝ અ વે. નો, ધેર ઇઝ અ વિલ, ધેર ઇઝ અ હાઈવે. આપણને ખબર જ નથી. પરિસ્થિતિ બદલવી નથી, જ્યાં છીએ ત્યાં રહેવું છે, કશું જ સાહસ કરવું નથી, સિસ્ટમને ગાળો બોલવી છે, મફતનું ખાવું છે, હરામનું ખાવું છે. હોટલમાં 400 રૂપિયામાં 4000 રૂપિયાનું કામ કર્યું 87ની સાલમાં, તો 3600 રૂપિયા જમા થયા કે નહીં? તો ભગવાન આપશે કે નહીં આપે? આપશે જ. જે કરો તે બેસ્ટ કરો. પણ ના, તમે જ્યારે એકલા હો ને ત્યારે તમને સૌથી ખરાબ કરવાની છૂટ હોય. અને ત્યારે તમે જ્યારે બરાબર બધું કરો ને, કોઈ દેખતું ના હોય, કેમેરા ના હોય, અને છતાંય તમે બેસ્ટ કામ કરો ને, તો એને કહેવાય કર્મ. પણ આપણે તો ના, જેવી આજુબાજુથી કેમેરા ઘૂમ, ચલો છું. એટલે આ બીજી અવસ્થા ઈશ્વરે કહ્યું છે કે મારા હાથમાં છે, તારા હાથમાં માત્ર મહેનત છે. ત્રીજી અવસ્થા, હું છે ને 650 સેમિનાર કર્યા. આઈ એમ નોટ ટેકિંગ અ સિંગલ પેની ફ્રોમ એનીબડી સાહેબ, બહુ નમ્રતાથી કહું છું. મને એમ થાય છે કે આ મારો ધર્મ છે. તો હું સુરતમાં હમણાં બહુ મોટો સેમિનાર કર્યો. 2 ભાઈ પાછળથી ઊભા થયા. મેં તું બેસી જા. મને કહે કેમ? મેં તે પૈસા આપ્યા કે ના? મેં લીધા કે ના? તું જાય હું જતો રહીશ. બેસી ગયો તરત બીજા. બદલાની ભાવના વગર જ્યારે કામ કરો છો ને ત્યારે જિંદગી જીવવાની બહુ જ મસ્ત મજા આવે છે. કોઈ પણ બદલાની ભાવના વગર. અને એક પાવર આવી જાય. પણ આપણે તો બાથરૂમ બી એમને ના જઈએ. દરેક ચીજ મતલબથી જ કરવાની. ઉપવાસ કરો તોય મતલબથી, રોજા કરો તોય મતલબથી, શ્રાવણ મહિનો કરો તોય મતલબથી, સંતોષીમાન સોમવાર કરો તોય મતલબ, શનિવાર, બધું જ મતલબથી. રોકડિયા હનુમાન જાઓ તોય મતલબથી. મતલબ સિવાય કશું નહીં. અને જ્યાં મતલબ હોય છે ત્યાં ઈશ્વર હોતો નથી.
એટલે આ બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં મહેનત છે. મહેનત બેસ્ટ કરવાની, એન્જોય ધ પ્રોસેસ. રિઝલ્ટ તો મસ્ત આવવાનું છે, અને નહીં આવે ને તો કમસે કમ રસ્તામાં તો મજા કરીએ, એની તો મજા છે. ત્રીજી અવસ્થા પ્રેમ, સેક્સ, લગ્ન થવા. ગીતા, કુરાન, બાઇબલમાં એક વાક્ય છે કે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવનસાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કાઉન્સમાં ફાંફા મારવા નહીં. તમને મા બાપ નક્કી કરવાનો હક નથી, તમને ભાઈ બહેન નક્કી કરવાનો હક નથી, એમ તમને જીવનસાથી પણ નક્કી કરવાનો હક આપવામાં આવ્યો નથી. આ તો કે મારી છોકરી તારા ત્યાં ને તારી મારા ત્યાં, ગોઠવે મારો બેટો બધું. એનાથી આગળ હવે છોકરા છોકરીઓ પ્રેમ કરવા માંડ્યા. કહો ના પ્યાર હે કુછ કુછ હોતા હે. પ્રેમ થઈ ગયો છોકરા છોકરી, પહેલી જ નજરે પ્રેમ થઈ ગયો. બોલો સાહેબ, મને ઘણી છોકરીઓ છોકરાઓ કે સાહેબ ફર્સ્ટ સાઇટ લવ. ગધેડા તને ફર્સ્ટ સાઇટ લવ શું ખબર છે? દેખતા જ ગમી ગઈ, એક ફર્સ્ટ સાઇટ લવ. મેં તો જે જોઈને ગમ્યું છે નહીં હોય તો એ લોચા. ફર્સ્ટ સાઇટ લવ કોને કહેવાય? જ્યારે આપણે માના પેટમાં હોઈએ છીએ અને માએ આપણું ચોખ્ઠું જોયું નથી, ભાઈ છે કે બાઈ છે, અને ગોદડીઓ બાળોટિયા અને લંગોટ બનાવે છે. આને કહેવાય ફર્સ્ટ સાઇટ ઓફ લવ. આ પહેલી નજરનો પ્રેમ આને કહેવાય, આને નહીં. બધું જોઈને થાય. કોઈ ને કોઈ લંગડી કાણી કુબડી છોકરી ગમે, મને તો આ લંગડી ગમી ગઈ, ગમે તે થાય લગ્ન તો એનથી જ કરું થાય. કોઈ છોકરો આમાં હેરતો હોય, કોઈ છોકરી સરસ હોય, મારે તો આની જ જોડે પરણવું છે, ગમે પૂરી દુનિયા સામને હો જાય. હલા આ પ્રેમ કહેવાય? આજકાલ પ્રેમ કેવો છે હું તમને સમજાવું. આ ખરેખર છે ને 5મા ધોરણથી પ્રેમ વિશેની એક ચોપડી ભણાવવી જોઈએ. એક છોકરો છોકરી બે ભેગા થાય, કાંકરિયાના નદી બેઠા હોય, પછી એમની વાતો સાંભળો તમે. છોકરો છોકરીને કે જો તારે બકા મને પ્રેમ કરવાનો, એટલે પેલી કે તારે મને કરવાનો. તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવી વાત થઈ ખબર છે? બે વેપારી ભેગા થાય. એક વેપારી બીજા વેપારીને શું કહે? તારે મને માલ આપવાનો, હું તને માલ આપું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. એટલે આવી ધંધો થાય. બકા બકા કરીને બકાવે બે જણા એકબીજા. પ્રેમ એટલે શું? પ્રેમ એટલે પાંખો, પાંજરું નહીં. આ સાલું સમજાવે કોણ? આ હિન્દી પિક્ચરોએ દાંત વાળી નાખ્યો સાહેબ. આ પ્રેમનો જે સત્યાનાશ થયો છે ને, પહેલા તો પેલું શીખવાડ્યું ભારત મારો દેશ છે. ત્યાં શું કરવું ચાલું સમજ નથી પડતી. પછી હિન્દી પિક્ચર શરૂ થાય, એક છોકરી જતી હોય સરસ રૂપાળી, હીરો જતો હોય, કડકો ઢૂસ હોય, પણ 25 લાખનું બાઇક હોય એની જોડે. હું તમને ત્રીજી અવસ્થા સમજાવું છું. અને પછી તરત જોવે એટલે ઘંટડીઓ વાગવા મારે બધું. પછી ઇન્ટરવેલ સુધીમાં પ્રેમ થઈ જાય, ગીતો બે ચાર ઠોકી દે. પછી ઇન્ટરવેલ પડતા પડતા છોકરીના બાપાને ખબર પડે કે કહાં ગઈ થી, મુझे જાને દો. નહીં, ઇન્ટરવેલ. એટલે આપણે પાછા ₹250 પોપકોર્ન ખાતા ખાતા એ ચિંતા કરીએ કે હવે આનું થશે શું. ઇન્ટરવેલ પછી છોકરી એના પપ્પા જોડે બેગ પકડીને અમેરિકા. સાલા નરેન્દ્રભાઈને વિઝા ના મળે, આને મળી જાય તરત. પેલી છોકરી અમેરિકા જાય ને ઘરમાં ગમના ગીતો ગાતી હોય, ઘર બાર એક પાઇપ હોય ચડવા ઉતરવા માટે, ફિક્સ હોય પાછું, મજબૂત એસ્ટ્રલ કંપનીની હોય પાછી, ગમે તે ચડે સલમાન ખાન તો તૂટે નહીં પાછી. છોકરાને બી ખબર પડી જાય એના કડકા મિત્રો દ્વારા કે અમેરિકા ચલો, એટલે બધા કડકાઓ અમેરિકા પાછા એ બી ત્યાં. અને એક મોલમાં ભેગા થાય, મોલમાં અહીંયા રહી, હા ચલો મળે પાછા ત્યાં પાછું બધું ચાલે. અને છેલ્લે રણ આવી જાય પાછું. ચાલો ક્યાંથી બધું આવી જાય, જીવનમાં કોઈ આવે નહીં હો અમને. અને રણ આવી જાય ને ત્યાં ગુંડાઓ મારા મારી, અને છોકરો ને છોકરી બે જણા લોહી લવાણ. તમે પ્રેમમાં પડો ને તો બે જ જગ્યાએથી લોહી આવે, એક અહીંથી અને એક અહીંથી. બીજે ક્યાંય યાદ રાખ, ગભરાવાનું નહીં, પડવાનું, જે થવું હોય થાય. પછી છેલ્લે હીરો હિરોઈન આમ ભેગા થાય, આમ છોકરી આમ હાથ હોય, છોકરાનો પેલી બાજુ હાથ હોય, આમ ખેંચાતા હોય. ગુંડાઓ પછી પેલો આમ કંઈક થાય અને કંઈક શું માતા આવે કે શું થાય, પેલો હીરો એકદમ ઊભો થાય ને પછી આમ મારે ને બધા મરી જાય, અને હીરો હિરોઈનનો આમ હાથ પકડે. ધ એન્ડ. એટલે આપણે પાછા કે અલા પણ પછી શું? તેલનો ડબ્બો લાવવો પડે ઉદયભાઈ, ચાદરો લાવવી પડે, હપ્તો ભરવો પડે, ગેસના બાટલા લાવવા પડે.
2-3 છોકરા પેદા થઈ જાય તો એમની ફીઓ ભરવી પડે. આ તો કોઈ બતાવતું જ નથી. આ પ્રેમ? છોકરા છોકરીઓ એમ જ સમજે કે આને પ્રેમ કહેવાય, આવું કરો. પણ પછી નહીં એને ખબર કે પછી શું. મેં વિટામિન સી નામની ફિલ્મ બનાવી છે. ધ્વનિત રેડિયો મિર્ચીવાળો એમાં હીરો છે, પ્રેમ ગઢવી ને બધા. બહુ સરસ, તમે જોજો. કે વિટામિન સી, SHE, સી, પ્રેમ કોને કહેવાય એ માટે આ ફિલ્મ સરસ બનાવી, તમે જોજો. બોમરનું ઘર ચાલે, બીજું કંઈ નહીં. મારા ઘરે મોટું ટીવી લાયક, મોટું. તો હું ટીવી જોતો હતો. આમ તો મારી દીકરી સ્મૃતિ અહીંયા પાછળ જ બેઠી છે, મારી જોડે આવીને બેસી ગઈ. તો હું તો એને મને ખબર નહીં કે બાજુમાં બેઠી છે. તો ટીવીમાં જ્હોન અબ્રાહમ બાઇક લઈને આવ્યો, પાછળ બિપાશા બાસુ રૂમાલ લઈને આમ કરે. ગીત ચાલુ થયું. ભાઈ હું બી આમ જોઈ રહ્યો, આમ ધારીને. હાલું સારું તો જોવું કેમ ના ગમે એમાં? ભાઈ હું તો તમારા જેવો જ છું, એટલે આપણને તો ગમે ભાઈ આવું જોવું. આમ ચડ્ડી પહેરેલી ને ચાલે. તમે કહેતા નથી, હું કહું છું. ફરક કંઈ નથી બીજું. એટલે હું તો આમ જોતો હતો. એ તો ગયા, દરિયા કિનારો આવ્યો, હાઈવે આવી ગયો, બધું રણ આવી ગયું, બગીચામાં ગયા, ઝાડ પાછળ ગયા, પાછા બહાર આવ્યા. વોશિંગ પાવડર, નિરમા, ગીત પૂરું થઈ ગયું. એટલે સ્મૃતિ મને કે શું દેખતા હતા? મને કે તમે આવું કરતા હતા? અલા ક્યાંથી કરે, સાયકલ હતી મારી જોડે બાપુ. એક બાળકના મગજમાં આને પ્રેમ કહેવાય. આ બાઇક, આ ચડ્ડી, આ સ્કાર્ફ, આવી રીતે ફરવું, અલ્લડગીરી કરવી, આને પ્રેમ કહેવાય. આ પ્રેમ નથી, આ કંઈક બીજું છે. બાળકને તમે, આપણે બધા એક શબ્દ સાંભળ્યો છે અમદાવાદમાં લગભગ, આઈ લવ યુ. બધાએ સાંભળ્યો છે ને? અમારે ત્યાં બહુ વપરાય. અહીંયા તો મેં નથી સાંભળ્યો, કોઈ કહેતું નથી. મને તો કોઈએ કીધું નથી હજુ સુધી. ખરેખર પણ પાછા ત્યાંય લોચો ઊંધી જગ્યાએ વપરાયો છે. આ આઈ લવ યુ શબ્દ છે ને, એ મા બાપે દીકરા દીકરીઓને અને દીકરા દીકરીઓએ મા બાપને કહેવાનો શબ્દ છે. હું ચાહું છું. આઈ લવ યુ, એમાં તો આઈ છે પાછો. આઈ એટલે હું તને ચાહું છું. એટલે જાણે જાણે કોઈક આપણે અહેસાન કરતા હોય ને. ખરેખર ખાલી લવ યુ જ છે, પણ આઈ લવ યુ બાપુ એમ. હવા નીકળી જશે દોસ્ત તારી બી. એટલે દીકરા દીકરીઓને આઈ લવ યુનો અર્થ જ ખબર નથી. મા બાપ એક જ આ દુનિયામાં એવા લોકો છે કે જે આપણને બિલકુલ મતલબ વગર પ્રેમ કરે છે. દે આર અવર રિયલ ફ્રેન્ડ્સ. વેલેન્ટાઇન ડે અને ફ્રેન્ડશિપ ડે મા બાપ સાથે જે દિવસે આપણે ઉજવતા થઈ જઈશું ને, આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એક દીકરા દીકરીને એટલી ખબર હોય કે મને કોઈ પણ છોકરો છોકરી ગમશે ને, હું પહેલાં મારા મા બાપને કહી શકીશ. આ સ્વતંત્રતા આપો ને, આને કહેવાય પ્રેમ. કોઈ આપતું નહીં. કહાં ગઈ થી મુझे જાને દો, દિશા દિશ. છોકરા છોકરી સાહેબ હું તો પ્રેમમાં પડી. મેં તું પડવા નહીં, ઊભા રહેવાનું. પડો તો વાગે જ. મને તો કે પ્રેમ તૂટી ગયો, પતંગની દોરી છે. પ્રેમ નિષ્ફળ ગયો, ધંધો ખોલ્યો છે. એવા એવા શબ્દો, એવું એવું ઇન્ટરપ્રિટેશન. તમારો જીવનસાથી નક્કી છે. યોગ્ય સમય તમને એ એરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય, તમને મળી જશે. મસ્ત પ્રેમ કરવાનો, મસ્ત જીવવાનું. પણ આ તો બધું પહેલાં ચક્કરો ચાલુ થઈ જાય અને પછી લોચે લોચા. અમારી કોલેજમાંથી પ્રવાસ જતા હતા. કોલેજના ગેટ આગળ બસ ઊભી રહી. બધા આર્ટ્સવાળા પ્રવાસમાં જતા હતા. મને લઈ ગયા સાથે કે લો સંજ્યાને લઈ જાઓ, જોક્સ બોક્સ કહેશે. આપણે ધંધો જ આ કર્યો પહેલેથી, લોકોને હસાવવા. ભગવાન મને બી હસતો રાખે. તો બસ ઊભી હતી, બધા ચડી ગયા. એટલે પેલા એમના પ્રમુખલા સંજય આવી જાય એટલે હું બી જેવો ચડવા ગયો. હું બસમાં ચડવા ગયો ને એક છોકરી બી બસમાં ચડવા ગઈ. સરસ રૂપાળી છોકરી હતી. આમ તો મારો હાથ એને આમ ઘસાયો. આમ આવી મજા મને બી. પેલી છોકરી કે માપમાં રહેજે. હવે આમાં શું માપ આવે? હવે અડી ગયો તો અડી ગયો, શું કરવું? મેં તું સોરી. શું સોરી? હાથે કરીને હાથ લગાવ. એટલે હાથે કરીને નથી લગાવ્યો ભાઈ, અડી ગયો. છાપ છાપ કરવામાં પણ હતી સરસ. એટલે આમ રહી રહીને મારું ધ્યાન ત્યાં જ જાય પાછું. તારંગા ગયા ભાઈ પ્રવાસ. બસમાં બેઠા એટલે ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે ને બધા. મોરારી બાપુની કથામાં ભાઈઓ ને બહેનો જુદા બે, ક્યાંય ભરોસો નહીં. મંદિરમાં જાય તોય લાઈનો જુદી. સારી મને તો સમજ નથી પડતી. મંદિરમાં જાઓ કે ભાઈઓ આ બાજુ ને ભાઈઓ આ બાજુ, તોય ખિસ્સા કપાય.
તો આ કાપે છે કોણ? ઘેર તો ઘરવાળી કાપે, બરોબર. બધી પીપોડી બોગસ ચાલે. અને આપણે પાછા ભૂલી ગયો હું શું વાત કરતો હતો. એટલે ચેક કરું બધા જાગો છો ને, નહીં કે શું ચાલો બપોરનો ટાઈમ, ચાનો ટાઈમ. આ તમને ખબર છે બધા કથાકારો વચ્ચે વચ્ચે મ્યુઝિક કેમ વગાડે? દેખે બધા હુઈ નહીં ગયા ને એટલે વગાડે. પછી તારંગા ગયા, પ્રવાસમાંથી પાછા આવ્યા, વળતા આવ્યા પાછા જોક્સ. મારું ધ્યાન રહી રહીને પેલી છોકરી સામે જાય. એની સામે જોઉં ને, તમે જોજો તમારો એક દાંત પડી જાય ને તો જીભ ત્યાં જ જાય. ખબર? મારું ધ્યાન જરૂર ત્યાં જ જાય, પેલી છોકરી સામે જ જાય મારું ધ્યાન. પાલનપુર આવ્યું પણ બાપુ એમ હિંમત હારે, બધા ઉતર્યા. પેલી છોકરી બધું અહીંયા વાત કહું, મને કે શું છે? હું ગભરાયો થોડો. એટલે મેં તું હસતી નથી, તું છોકરીઓના વખાણ કરવા હો, હાચા ખોટા. અને છોકરાઓ વખાણ કરે તો છોકરીઓએ સમજવું કે ઉલ્લુ બનાવે છે. બે જણા તૈયાર રહેવું એમ. મેં કીધું એટલે તું હસતી નથી. ભગવાને મેં વર્ણન કર્યું કે આટલા લાંબા વાળ છે, દાંત મસ્ત હતા, તારે છે શું? અરે કીધું તું તો જેની જોડે લગ્ન કરશે એનું તો જીવન ધન્ય થઈ જશે, તારી ચિંતા કર, મારી મત કર. હાલા ગુગલી કે બાઉન્સર છગ્ગો જ આવે. અરે બધું જા તેલ લેવા. હું તો આવ્યો ઘરે. હું ઘરે આવ્યો, મારા બાપુજી બહાર જ બેઠેલા. ક્યાં ગયો તો? બધું પ્રવાસ. જોન ત્યાં હેડો જાય છે? બધું મફત લઈ ગયા. મફત લઈ જાય એટલે જતા રહેવાનું? તારી સગાઈ કરી નાખી. મેં તું ક્યાં કરી? હુઈજા છાનવાનો ઉપર જઈને લીલાફી જઈને રૂપિયો આલી આવી છે. હું પાછો ઘરમાં ફિલોસોફી મારું, જોડિયા તો ઉપર સે બન કે આતી હૈ. મારે પાછી 60-70 છોકરીઓ બહેનપણીઓ. મારા બાપાને સતત ચિંતા કે આ કોક કરશે. પણ આપણે સતત નક્કી કરેલું કે ભગવાને જોડી નક્કી કરી છે, આપણે કોઈ મહેનત કરવી. બધાને પ્રેમ કરવાનો ને એકને શું કરવાનું? એકને કરો એટલે બધા દુશ્મન, એના કરો બધાને કરવો. ભાઈ ઊંઘ આવે? હું તો ઉપર ગયો, આખી રાત જાગ્યો. કેટલી હિરોઈનો સપનામાં આવી, જાત જાતની. સવારે વહેલો ઉઠી મારા ભાભીને કીધું, મેં તું છોકરી બતાવ. મને કે હેડ. હું તો મારી જોડે એક ખટારા જેવું જીન્સ અને એક શર્ટ અને સાયકલ આટલું લઈને હું તો તૈયાર થઈ ગયો. તૈયાર થઈને હું મારા ભાભી એક જણના ઘરે ગયા અને મને તો એક જણના રૂમમાં આમ કહીને બેસાડ્યો. અને હું તો વરરાજા આમ તૈયાર થઈને આમ, અને અહીંયા તો આમ ઠક 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 ઠક. મને થોડો ડબ્બો બહાર આવી જશે. મને આમ લિટરલી એવું લાગ્યું એમ. હનુમાન ચાલીસા નોન સ્ટોપ. સામેથી ભાઈ બહારનું ખુલ્યું, ટાટા ટાટા, પેલું ગુજરાતી પિક્ચરમાં ખુલે ને, હોરર પિક્ચર. પેલી તારંગાવાળી છોકરી પાણી લઈને આવી. ભાઈ મેં કીધું મારી નાખ્યા. પાણી પીઓ. એટલે ઉતરે બાપુ પાણી? હું તો આખો હુકાઈ ગયો લિટરલી. મેં તું પી લેવા દે, હવે જે થાય તે. પીધું. મને કે કેમ આવ્યા છો? મેં તું મારી સગાઈ કરી, છોકરી જોવા આવ્યો. મને કે મારી જોડે જ કરી છે. આ બેઠી બોલો બીજી લાઈનમાં. 27 વર્ષથી આ બદલી નથી, એ જ રાખી છે. તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. અમારા મોહલ્લામાં એક 80 વર્ષના માજી છે. તેમના 84 વર્ષના હસબન્ડને શું કે ખબર છે? હાલા હાલા ગેલથી મોંઘા આવતા હતા, માલા ફૂટી ગયા, તમાલ ગેલ આવી. એટલે હવે 80 વર્ષે શું છે? આ સાલું જીવન સાથી ને મોબાઈલ જ્યારે બી મળે ને, મહિના પછી એમ થાય કે રાહ જોઈએ તો સારું મોડેલ મળે. આ સાલું જાદુ છે. પણ એક ઈશ્વર, એક મા બાપ, એક ભાઈ બહેન, એક પતિ પત્ની, આ ઈશ્વરનો કાનૂન છે. આને છૂટું કરવાનો, બદલવાનો આપણને કોઈ અધિકાર નથી. છૂટું કરો, જાણે પેટી બદલી 3 લાખમાં. એક રાજા પાલડી વિસ્તારમાં જોવા નીકળ્યો તો બધી જગ્યાએ એમ ગોલ દોરેલું, વચ્ચોવચ્ચ તીર. ખબર છે આપણે મેળામાં જઈએ તો રાઉન્ડ હોય અને વચ્ચોવચ્ચ જાય તો ઇનામ મળે. મારે તો બહાર જ જાય હાલું. વચ્ચોવચ્ચ આવે તો ઇનામ, બધે ગોળ અને વચ્ચોવચ્ચ તીર. રાજા કે આવું કોને કહ્યું? કે સાહેબ એક ગાંડો છે, બોલાવો. કે તો એક ગાંડો આવ્યો. આમ શું હે? સીધો ઉપર નહીં ઊભા રહેવું.
આ પછી નોટો આવી જોયો, ક્યાં ત્યાં કર્યું, ડાબા હાથથી વચ્ચોવચ, એકદમ વચ્ચોવચ. તો કે હાલ કરીને બતાવ, શું આપશે? મારી છોકરી પરણાવી દઉં, મારી દીકરીના લગ્ન કરાવી દઉં, બોલાવી લે કે. અને કે ના થયું તો અરે ગળું કાપી કાઢજે. ભાઈ આખું ગામ ભેગું કર્યું, પારડી બાર પાર્કિંગમાં બોર્ડ મૂક્યું, બધા ભેગા થયા. રાજા પેલા છોકરીને બી બોલાવી લીધી. છોકરી કે આવા ગંધાતા જોડે લગ્ન કરવાના, મનમાં હશે કે થોડું વચ્ચે આવવાનું છે. પેલાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. તો વચ્ચે જ આવે ને, આજુબાજુ જાય. પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ હાલું પહેલા કરીને કરવા જાવ ને ઠેકાણું નહીં પડતું. બરાબર, બધી એનર્જી બધું વેસ્ટ થઈ જાય. સવાલ એરેન્જ મેરેજ કે લવ મેરેજનો નથી, સવાલ મેરેજનો છે. એ કોઈ પણ રીતે આવે, ઈશ્વરે તમારી જોડી બનાવીને રાખી છે. યોગ્ય સમય બાજપાઈ ના પૈણ્યા કંઈ ઊભું રહ્યું એમનું. આ બધા ઘણા કંઈક કલયુગ છે, ધરાધર કલયુગ છે. પહેલા સતયુગ હતો, રામના સમય રામની બેરી ના ઉપાડી ગયા, નરેન્દ્રભાઈની વાઈફને કોઈ લઈ જાય. તો આ કલયુગ આ કહેવાય પહેલા કહેવાય? આ તો સતયુગ છે, ટોપ ટાઈમ છે અત્યારે. તો આપણને જોતા નથી આવડતું. પહેલા સ્ત્રીઓ વેચાતી હતી રોડ ઉપર, અત્યારે વેચાય છે. આ સતયુગ છે, ટોપ ટાઈમ છે, જોતા આવડવો જોઈએ. સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા, અને જે સાચવવા પડે તે કદી સાચા નથી હોતા. તમે જેને પ્રેમ કરો છો એ તમને સૌથી વધુ દુઃખી કરવાની તાકાત ધરાવે છે. સો બી કેરફુલ. એ કરવાનો છે. કેમ કે બંને સાથે છે, ધૃણા અને પ્રેમ, સુખ અને દુઃખ, દિવસ અને રાત, અમીરી ને ગરીબી, પર્વત અને ખાઈ, બંને સાથે રહેવાનું. જ્યારે પતિ પત્ની વચ્ચે મસ્ત સમય આવે ને ત્યારે સમજવાનું કે ટોપ ખરાબ સમય આવવાનો. બિઝનેસમાં એટલે કોઈ પણ જગ્યાએ બંને વસ્તુ સરખી ચલાવે છે ઈશ્વર. એક સરસ મજાનું રહસ્ય તમને આજે કહી દઉં, જે વેદોમાં ધરબાયેલું છે. કરોડપતિ હોય કે ભિખારી હોય, કોઈના પણ જન્મ સમયે ઈશ્વરે એને બંને વસ્તુ 50-50% આપીને પૃથ્વી પર મોકલ્યો છે, સુખ અને દુઃખ. કેટલું કેટલું આપ્યું છે? ભિખારી હોય કે કરોડપતિ 50% સુખ ને. હવે તમે શું કરો છો? સુખ વધારવા જાઓ છો. ભગવાને તો બે હરખું રાખવાનું છે, એટલે દુઃખ બી વધી જાય. તમે દુઃખ ઘટાડવા જાઓ છો એટલે સુખ બી ઘટી જાય છે. આ એનો જાદુ છે. તો કરવું શું? એક્સેપ્ટ. સુખ હોય કે દુઃખ હોય, જેવું છે જેમ છે એક્સેપ્ટ કરીને મસ્ત રીતે બંને વિશે ફરિયાદ કર્યા વગર તમે જીવવાનું શરૂ કરો છો, ત્યારે ભય મુક્ત જીવન શરૂ થાય. ફિયરલેસ લાઈફ. તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, તારી સાથે છું. અને પછી લગ્ન થાય છે. અને લગ્ન એટલે શું? તું જેવી છે, જેવી હતી ને જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે ને જેવો હોઈશ, હું તને ચાહું છું. આને કહેવાય લગ્ન. આમ કરો તો કરું છું, આમ કરો તો કિટ્ટા જય શ્રી કૃષ્ણ, એમ નહીં. આ દેશે આ દુનિયાને મેસેજ આપ્યો છે. આ ત્રીજી અવસ્થા આપણા હાથમાં નથી, ઈશ્વરના હાથમાં છે. અને એટલે આખી દુનિયામાં ફિલ્મોમાં ને બધું જે બતાવે છે કે પ્રેમ કરો ને આમ કરો ને ગુંડા રાખો ને હિરોઈનને ઉઠાઈ લો ને આ બધું જે કરવામાં આવે છે, ત્યાં પછી પડતીની નિશાનીઓ શરૂ થાય છે. એટલે આ અવસ્થા આપણા હાથમાં નથી, ઈશ્વરના હાથમાં છે. મા બાપ, ભાઈ બહેન અને જીવનસાથી નક્કી થઈને આવે છે. અને એ જ્યારે મળે ત્યારે એટલો પ્રેમ કરવો કે અન્ય પ્રેમ માટે કોઈ જરૂર પડે નહીં. ફાધર વાલેસની એક ચોપડી છે, લગ્ન સાગર. મારા જ્યારે લગ્ન થયા ને, અમારી સગાઈ 3 વર્ષ થઈ, પછી જ્યારે લગ્ન કર્યા ને તો હું ચોરીમાં જઈને બેઠો તો પલ્લવી તો સરસ તૈયાર થઈને આમ એના મામા, આમ તો હાલા કોઈ વાર તેડે નહીં, પણ એક તેડે પાછા. પેલો વિડીયો ચાલુ હોય ને, પછી આમ લઈને આવ્યા એટલે પેલા બ્રાહ્મણે વચ્ચે આમ કપડું રાખ્યું, એટલે કીધું નીચું કર કે યાર. તો કે ના ના, એટલે મેં કીધું જોવા દે, મને કે ઘેર જઈને જોજો. આ બધા નડે જો વચ્ચે. પછી મારા હાથમાં કંઈ કંકુ ચોખા બધું મૂક્યું ને પછી પલ્લવીનો હાથ આમ મૂક્યો ને તો જાણે 1000 વોટનો કરંટ આવ્યો હોય ને. અત્યારે તો રોજ હસ્તમેળાપ થાય, કોઈ કરંટ આવે જ નહીં. લગ્ન જીવનો સડી ગયા છે. કેમ? બહુ ગંભીરતાની વાત છે સાહેબ. આપણે અમેરિકન્સ તેને બીજા લોકોને ગાળો બોલે સાહેબ, મેં જોઈ છે દુનિયા સાહેબ, ત્યાં આગળ જે લોકો જીવે છે ને હસબન્ડ વાઈફ, આપણને નજર લાગી જાય સાહેબ. પણ આપણા જીવનમાંથી બધો રસ કસ ખાલી પૈસા સિવાય કંઈ રહ્યો જ નથી. હિસાબ કિતાબ, કેટલા વાપર્યા, કેટલા આવ્યા, કેટલા ગયા, કશું જ નહીં. એટલે આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી.
સંભોગથી સમાધિ સુધી એક ચોપડી છે સાહેબ, અને લગ્ન સાગર, આ બે ચોપડીઓ બધાએ પોતાના દીકરા દીકરીઓને વંચાવવાની જરૂર છે. આ બધો જે ધુમાડો છે ને, ધમાલ, એ બધી નીકળી જશે. પણ આપણે બાળકોથી બધું છુપાઈએ છીએ. બાળકને બધી ખબર છે. બાળકને એની ટીચરે પૂછ્યું કે તું કેવી રીતે જન્મ્યો? પેલું છોકરું ગભરાઈ ગયું. છોકરું ઘેર ગયો, એની મમ્મીને પૂછ્યું કે હું કેવી રીતે જન્મી? તો કે બેટા હું રાત્રે સૂઈ ગઈ હતી ને ભગવાન તને આવીને મૂકી ગયો. છોકરાએ ક્લાસમાં જઈને કીધું કે મારી મમ્મી સૂઈ ગઈ હતી ને ભગવાન આવીને મૂકી ગયા. તો કે તારી મમ્મી કેવી રીતે જન્મી? અરે સોરી, કે તારો ભાઈ કેવી રીતે જન્મ્યો? ફરીથી ઘરે જઈને પૂછ્યું કે મમ્મી ભાઈ, તે મમ્મીએ જ જવાબ આપ્યો, ફરીથી જઈને કીધું. ત્રીજા દિવસે પેલા મેડમે પૂછ્યું કે તારી મમ્મી કેવી રીતે જન્મી? છોકરું ઘરે આવ્યું કે મમ્મી તું કેવી રીતે જન્મી? એટલે કે દાદી નાની સૂતા હતા ને મને ભગવાન આવીને મૂકી ગયા. આપણા ઘરમાં કોઈ નેચરલી જન્મતું જ નથી. આ બાળક કહે છે. તમે બાળકોને જે છુપાવો છો એને બધી ખબર પડે છે. બાળકને જ્યારે ઘરમાંથી ઓથેન્ટિક જવાબો નથી મળતા એટલે અનઓથેન્ટિકલી બહારથી મેળવે છે, અને ત્યારે બધા જ પ્રશ્નો શરૂ થાય. આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. આ કોન્ફિડન્સ આવી જાય ને, બાળક માત્ર કેરિયર બનાવશે, કેરેક્ટર નહીં બગાડે. પણ એને ખબર છે કે હાલ હોધી લો પછી નહીં મળે. Once you lost your character, you lost your career. And once you lost your career, you lost your character. આ મા બાપ જ્યારે બાળકોને સમજાવે છે અને જ્યારે બાળક સમાજમાં આવે છે ત્યારે ઉત્તમ દરજ્જાના ઇન્સાન તૈયાર થાય છે. આપણા દેશમાં ઇન્સાન પેદા કરવાનું બંધ કરી દીધું છે. રબર સ્ટેમ્પ્સ, વી નીડ વોટર્સ, નોટ સિવિલિયન. કોંગ્રેસ, ભાજપ, હિન્દુ, મુસલમાન, આના સિવાયના લોકોની જરૂર નથી આ દેશને. જરૂર છે એના સિવાયના જ લોકોની. અને ત્યારે આવા લોકો ભયમુક્ત જીવન જીવે છે. ચોથી અને છેલ્લી અવસ્થા મોક્ષ. પહેલા પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. બાપજી પૈસા હાથ નહીં લગાવતા. પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. મોક્ષ એટલે આ દોડવાનું બંધ થઈ જાય ને એને મોક્ષ કહેવાય. આટલી જ વ્યાખ્યા છે. આમ કે આમ ભાગવાનું બી નથી ને છોડાવવાનું બી નથી. જે છે જેમ છે એનો સ્વીકાર કરીને આપણે જ્યારે જીવીએ છીએ એને કહેવાય મોક્ષ. આ વાત આપણે ભૂલી જઈએ છીએ. અને આમ જીવવું એ આપણા હાથમાં છે. પણ આપણે તો કે મોક્ષ મોક્ષ ચૂલામાં જાય, આપણે શું કરવા કરવું? તમે ચૂપચાપ ચોકલેટ ખાઈને કચરો ખિસ્સામાં મૂકી દો ને તો એને કહેવાય મોક્ષ. એક માણસ હિમાલયમાં જતો રહે, ઘર બાર બૈરા છોકરા છોડી, અને એક માણસ સમાજમાં રહીને સંશોધન કરે, શીતળાની રસી શોધે, મોબાઈલ ફોન શોધે. બોલો મોક્ષ પેલા હિમાલયમાં જાય એને મળે? પેલો શોધ કરે એને મળે? જે સંસારમાં રહી સમાજ ઉપયોગી કામ કરે એને મળે. પેલો તો નપુસંગ છે. છોડો સંસાર, છોડો. અરે સંસારમાં જ મજા છે દોસ્ત. અહીં રહીને જ એમ જીવવાનું છે, મસ્ત જનક રાજાની જેમ. હિમાલયમાં જવાની જરૂર નથી. બેટા તેરો કલ્યાણ હો જાય. સાલા તારું ઘર આખો હળી ગયો છે, ગંધ મારે જ આખો. આખી મોક્ષની વ્યાખ્યા બદલી કાઢી. બધું છોડો, અમારા પાસે આવતા રહો. ગુરુજીઓ શું કહે છે? બધું છોડીને આશ્રમમાં આવતા રહો. તું આવી જાય એકવાર મારા ફ્લેટ પર, દેખ કેવી મજા કરાવું છું. આને કહેવાય મોક્ષ, આને ના કહેવાય. બધી દુકાનો છે. મોક્ષ એટલે જે છે એનો સંપૂર્ણ સ્વીકાર. સુખ દુઃખ, અમીરી ગરીબી, કોઈ બી ચીજનો સ્વીકાર કરીએ એને કહેવાય મોક્ષ. બોલો આ પહેલી ને છેલ્લી આ બે વસ્તુ આપણા હાથમાં, ભગવાનના હાથમાં. આપણા હાથમાં. બીજી ને ત્રીજી આપણા હાથમાં કે ભગવાનના હાથમાં. એટલે આપણે ચાલુ કર્યું ઊંધું, અને એટલે બધા જ દિવેલ પીધેલા, બધા જ દુઃખી, બધા જ ફાંફે ચડ્યા છે. અને કોઈને જીવનમાં મજા નથી, કે જે કરવાનું હતું એ ભગવાન પર છોડી દીધું, અને ભગવાને કરવાનું હતું એ આપણે કરવા માંડ્યા. એકવાર ભગવાન મને પાલડી હાઈવે પર મળી ગયા. મેં કીધું ક્યાં જાઓ? મને કે કંટાળી ગયો અમદાવાદથી. કે યાર. મેં કેમ? મને કે કેટલા લોકો દિવેલ પીધેલા, મેં તો હસતા મોકલ્યા હતા. ભગવાન છે ને પૂર્ણ છે, અને પૂર્ણમાંથી પૂર્ણ જ પેદા થાય. એ કોઈ દિવસ અપૂર્ણ બનાવે જ નહીં. આપણે બધા પૂર્ણ છીએ. તો મેં તો એક મેસેજ કહી દો, આજે શિબિર છે પાલડી, બધાને કહી દઉં. મને કે જો સાંભળ, તું કરતા वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूं. આપણે ઊંધા પડીએ છીએ. તો મેં તું કરું શું કે મજા આવી જાય? તું કરને लग वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता है. આ જાદુ. અનંત કાળથી, સદીઓથી, લાખો હજારો વર્ષથી આ વાત પૃથ્વી પર કહેવાય છે. જે લોકોએ સાંભળ્યું છે એમના બેડા પાર થઈ ગયા. જે નથી સાંભળ્યું દિવેલ પીધેલા ફરે છે.
શું કરું? તમારા માટે કુવા તૈયાર જ છે પંચવર્ષીય યોજના. પકડી પકડીને એક પૂરો થાય એટલે બીજો પૂરો થાય એટલે ત્રીજો. જે થાય તે સારા માટે. ઈશ્વર 52% લાવે, યસ. ડાયમંડના બિઝનેસમાં લોસ કરાવે, યસ. કન્સ્ટ્રક્શનમાં લોસ કરે, યસ. આ જ્યારે એક્સેપ્ટન્સ આવી જાય છે ને, તમારી પ્રગતિ શરૂ થાય છે. નિષ્ફળ માણસ જ્યાં છોડી દે છે, સફળ માણસ ત્યાંથી પકડે છે. આટલો જ ફરક છે. જે થાય તે સારા માટે. એક રાજાનો છોકરો હતો, એકનો એક છોકરો, તલવારબાજી શીખવાડે, આમ ઢીસુમ ઢીસુમ. અને પેલા રાજાના પ્રધાને મારી તલવાર, છોકરાનો અંગૂઠો કપાઈ ગયો, ખચાક દઈ. બાપા મરી ગયો. રાજા પ્રધાનને કહી, આપ ભાન નથી પડતું? સાહેબ જે થાય સારા માટે. એટલે અંગૂઠો કપાઈ ગયો સારા માટે? હો, ચાલ નોકરીમાંથી ગેટ આઉટ. એ પણ સારા માટે. કાકા તો લકડી લઈને ઘેર નવો પ્રધાન રાખ્યો. નવો પ્રધાન ડાબા હાથથી તલવારબાજી ચાલુ કરી, ઢીસુમ ઢીસુમ. છોકરાને આવડી ગઈ. જંગલમાં ગયા, આદિવાસીઓ મળે, હા 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 હા, કપડાં બપડા પહેર્યા વગર. ઉતર નીચે. કે રાજાનો છોકરો જો, અરે તારી તો બલી જ ચડાવવાની, ઉતર. રાજાના છોકરાને તો બલી હારી કહેવાય. ભાઈના કપડાં બપડા કાઢ્યા, છાણ બાર કંકુ બંકુ લગાવ્યું અને ભાઈને તો સુવાડ્યા. આદિવાસીનો રાજા આવ્યો, આમ કરીને કાપવા ગયો ને, હલા કે આમ તો અંગૂઠો કપાયેલો છે, ભગવાનને કપાયેલી વસ્તુ ચડાવાય? ઉઠ, ચાલ ઘેર જા. પેલો કે જવું? પેલો જાય ને જાય બાપુ, સીધો ઘેર. બીજા હાથી ઉપર પેલો નવો પ્રધાન હતો, પેલો સબસ્ટિટ્યૂટ રાખેલો ને, ઉતર નીચે. ભાઈને ખચાક દઈને કાપી કાઢ્યા. છોકરો ઘરે આવ્યો કે બાપા બચી ગયો. પેલો પ્રધાન કહેતો સારું, જે થાય સારા માટે. પેલો છોકરાએ પ્રધાનને બોલાયો. પ્રધાન આવ્યો, બોલો સાહેબ. અલા કે તું કહેતો તો સાચી વાતો કે અંગૂઠો કપાઈ ગયો સારા માટે? હું તો પહેલાંય કહેતો હતો બાપુ, તમે કાઢી મૂક્યો. પણ કે તને નોકરીમાંથી કાઢી મૂક્યો એ કેવી રીતે સારા માટે? બાપુ હાથે હું હોત તો હું કપાઈ ગયો હોત. એક ગુરુ પાસે 4 વિદ્યાર્થીઓ ગયા. હું શિબિરના સમાપન તરફ જઈ રહ્યો છું. મને ખબર નથી હું શું બોલ્યો, કેવું બોલ્યો. કે બધી ફિલોસોફી, બધું તેલ ભાડમાં જાય, પણ મસ્ત કેવી રીતે જીવવું આટલું શીખવાડી દેજો. 4 ને 4 કબૂતર આપ્યા કે કોઈ દેખે નહીં ત્યાં જઈને માર નાખો. કોઈ દેખે નહીં ત્યાં જઈને. એક છોકરો તો અહીંથી બહાર ગયો, પાછળ ટક દઈને લો બાપુ, ચાલ બેસી જા. બીજો છોકરો 3 દિવસે આવ્યો, અહીં ગયો, કૂતરા બિલાડા ફરતા હતા. છેલ્લે બ્રિજ નીચે ગયો, ખૂણામાં જઈને રાત્રે ટક દઈને. પેલો ત્રીજો તો 1 મહિને આવ્યો કે બાપુ હું તો બધે અમદાવાદ છોડીને જંગલમાં ગયો, અને જંગલમાં એક ઝાડ નીચે ગયો તો ઉપર કીડીઓ, નીચે કીડીઓ, કૂતરું દેખતું હતું. તમે કીધું કોઈ દેખે નહીં. પછી કે મેં તો આમ કપડું ઢાંક્યું, કબૂતરને પકડ્યું, સાલું કબૂતર દેખતું હતું. કબૂતરના મોઢા ઉપર બાંધ્યો રૂમાલ, અને પછી ટક લો. પેલો ચોથો તો 6 મહિને આવ્યો. બાબુ આપણું કામ નહીં, જીવતું લઈ. કે કેમ? અરે જ્યાં જવું ત્યાં કોઈ ને કોઈ હોય. એમ? હા. તો કે એવી કોઈ જગ્યા જ ના મળી કે ના? પણ કે આને કર્યું એવું કરવું હતું, એ કર્યું. કબૂતરને પકડ્યું, રૂમાલ બાંધ્યો, પછેડી તાગી. પછી હું તો દેખતો હતો ને. આ હું દેખતો તો સમજ પડી જાય ને, લાઈફ ઇઝ ગુડ. ફિયરલેસ લાઈફ સ્ટાર્ટ્સ. આપણે હલી જઈએ છીએ, ડગી જઈએ છીએ, પરિસ્થિતિ સામે લડી શકતા નથી, થાકી જઈએ. પણ જ્યારે બધે થાકી જઈએ, હારી જઈએ, અને ત્યાં જ ઈશ્વર તમારી મદદ કરવા ઊભો હોય છે, જો તમે થાકતા નથી તો, અને સાચા રસ્તે હો તો. ઇસ્લામમાં કહ્યું છે પાછળ શૈતાન છોડેલો છે, તમને બગાડવા માટે દુનિયા છોડી જ છે, પણ એમાં જે બચી જાય છે, ઈશ્વર એની સાથે થઈ જાય છે. તમારા 2 ખભા પર 2 ફરિશ્તા છે, બધું લખે છે. ધર્મરાજ ચોપડા લખે છે. અમારા પાલનપુરમાં એકવાર ધર્મરાજ આવ્યા 4-5 જણને ઉઠાવવા માટે. ધર્મરાજ ખબર છે પેલો સિંગડાવાળા, પાડા ઉપર બેસીને આવ્યા. તમારા ગામમાં જેવા ઘૂસ્યા ને તો 4-5 છોકરા કે બાપુ ક્યાંથી? હું ગોલે છે, મરી ગયા કે. હાલો કે ચલો કોકને કોને લેવા આવ્યા કે એ તો કહેવાય નહીં. અમારા પાલનપુરમાં ભોગીલાલના સમોસા, નાસ્તો બાસ્તો કરાયો. યમરાજ જોડે દોસ્તી કરી લીધી આખો દિવસ. પછી હાજે કે બાપુ અમારે ઘેર આવી જાઓ. યમરાજ કહે હેડો, આપણે તો ક્યાંક તો રહેવું જ છે. યમરાજ એમના ઘરે ગયા, સુવાડ્યા, પગ દબાયા, સેવા કરી. યમરાજ સૂઈ ગયા એટલે મારા બેટા પેલા યમરાજનું કાગળિયું લીધું. સાલું બીજું જ નામ એનું. પેલો કે મરી ગયા, હવારે આપણો બીજો નંબર છે બાપુ. પેલા તો ત્યાંથી બાપુ ઇરેઝર મારી દીધું, માર્કરથી બધું ભૂસી નાખ્યું. છેલ્લે લખી નાખ્યું. ક્યાં લખી નાખ્યું? 30મું. સવારે यमराज उठा, देख बच्चा मैं बहुत खुश हो गया हूं, यूं तो मैं ऊपर से उठाने वाला था, अब मैं नीचे से उठा रहा हूं. फसावाना याद रखो, कमेंट कर.
જન્મ મરણ, જસ અબજસ, માન અપમાન ઈશ્વરે નક્કી કરીને મોકલ્યા છે. એમાંથી કોઈ બચી શક્યું નથી ને બચવાનું પણ નથી. આ પાવર, આ સમજણ જ્યારે આવે છે ત્યારે ભયમુક્ત જીવન શરૂ થાય છે. ક્યાં ટાઈમ હુઆ? કેટલો ટાઈમ થયો? સોરી, આપણો હોલનો પણ ટાઈમ પૂરો થઈ જાય છે. મને વચ્ચે ઇન્ટરવેલ પાડવો હતો, પણ મેં જોયું કે બધાને આમ મજા આવે છે અને એટલે મેં એક પુસ્તક લખ્યું છે. મારું વક્તવ્ય સાંભળ્યા પછી બહુ બધા પત્રો હોય ને એમાં છેલ્લે એક વાક્ય લખ્યું હોય છે કે હવે મને પહેલાં કરતાં સારું લાગે છે. એટલે મેં એક પુસ્તક લખ્યું છે. 200 રૂપિયાનું છે, કોઈને જોઈએ તો 100 રૂપિયામાં આપીશ. વાંચ્યા પછી ન ગમે તો 200 પાછું લઈ લઈશ. અને બીજું પુસ્તક છે, મને ગમે છે, તમને પણ ગમશે, તક્ષશિલા બુક સ્ટોર પરથી મળશે. અહીંયા તો કોઈને મળવાની કે અહીંયા વેચવાની ના પાડી છે. એટલે કીધું સારું ભાઈ, તમે કહો એમ. પહેલું ને છેલ્લું આપણા હાથમાં છે, બીજું ને ત્રીજું ઈશ્વરના હાથમાં છે.